હતી કે અમારે 13.1 મિનિમમ હોવું જોઈએ, એટલે 12.9 હતું એટલે એના ડોક્ટરે મને રિફર કર્યા. તો મેં એનો ટેસ્ટ કર્યો ને આયર્ન ડેફિશિયન્સી નીકળી. એટલે મેં કીધું કે હવે તમારે નેક્સ્ટ સ્ટેપ ઇઝ કે શા માટે આયર્ન ડેફિશિયન્સી. એટલે મેં એને કોલોનોસ્કોપી ઉપર મૂક્યો અને કોલોનોસ્કોપીમાં તો એને સિકમમાં 5 સેન્ટીમીટર ટ્યુમર હતો અને લકીલી એ સ્ટેજ 1 હતો. તો એને સર્જરીથી ક્યોર થઈ ગયા. એટલે આવી રીતે કોઈ પણ માણસનું હિમોગ્લોબિન ઓછું હોય તો એને શા માટે છે એ જાણવું અગત્યનું છે. એટલે ખરેખર તમને કહું કે તમારું હિમોગ્લોબિન ગમે એટલું હોય, તમે આ કન્ટ્રીમાં હો, અહીંયા લગભગ તમને તમારા ડોક્ટર આયર્ન, B12, ફોલિક એસિડ ચેક કરાવશે. ના હોય તો તમે પણ પૂછી શકો છો કે ડોક્ટર હું વેજીટેરિયન છું કે મારે અમુક હેમરોઇડમાંથી બ્લડ લોસ થાય છે કે આમ કંઈ પણ કારણ આપી અને તમે એને આયર્ન ચેક કરાવી શકો છો. બીજું કે મેં તમને એ પણ થોડી વધારે વાત કરી કે B12 ડેફિશિયન્સી, એ પણ જેટલું આયર્ન અગત્યનું છે એટલું જ એક B12 પણ અગત્યનું છે. અને B12 ની વધારે મુશ્કેલી કે એ બ્રેનના ચેતાઓને પણ નબળા બનાવી દે છે અને ઘણી વખત ઇરિવર્સિબલ હોય છે. એટલે કે B12 ની ડેફિશિયન્સીને તમારે વહેલામાં વહેલી પિકઅપ કરી અને ટ્રીટ કરવી પડે. અને તમે વેજીટેરિયન હો તો તમે કોઈ રીતે તમને B12 ના મળી શકે. ઓનલી પ્લેસ ઇઝ ધ મિલ્ક. આપણે મિલ્કને વેજીટેરિયન ગણીએ છીએ પણ આઈડિયલી ઇઝ નોટ અ વેજીટેરિયન, કારણ કે પ્રાણી જ વસ્તુ છે, બરાબર ને. એટલે જો તમે મિલ્ક ના લેતા હો તો તમને B12 ની ખામી વધારે હોય. અમારા ઇન્ડિયાના એક્સપિરિયન્સ પ્રમાણે કે જે લોકો એનિમિક હતા અને અમે બધાનું B12 ચેક કર્યું તો 30% લોકોને B12 ડેફિશિયન્સી હતી. તો એ રીતે B12 નું પણ તમારે ચેક કરવું પડે, ફોલિક એસિડ પણ ચેક કરે. અને આ ત્રણેય ટેસ્ટ ઇઝીલી થઈ જાય. ખાલી અડધો 1 cc વાયલ બ્લડ જ જોઈએ. એટલે તમે નેક્સ્ટ ટાઈમ તમારા ડોક્ટર પાસે જાઓ તો પ્લીઝ એને કહો કે ભાઈ હું વેજીટેરિયન છું અને અમારી કોમ્યુનિટીમાં બધું શીખવાડવામાં આવે છે કે મારે જે B12 ડેફિશિયન્સીને હિસાબે ન્યુરોલોજીકલ ડિઝીઝ થાય છે, મેમરી લોસ થાય છે, અને આ બધું મારે અટકાવવા માટે આઈ વોન્ટ ટુ ચેક. તો પેલા કે તમને એનિમિયા હોય, તમારું હિમોગ્લોબિન ઓછું હોય, ખાસ તો હજી તકલીફ એ પડે કે ક્યારે કેવું કે મને એનિમિયા છે. WHO ની ડેફિનેશન એમ જ કહે છે કે તમને 12 હોય લેડીઝને તો they are not anemic, અને 13 મેનને હોય તો they are not anemic. તો આ રીતે આપણે એને કઈ રીતે આપણે હાઉ વી કેન પેલું કરીએ. તો એના માટે એક જ વસ્તુ છે કે મારો એવું ઘણું છે જ્ઞાન કે 13 વાળા આવતા હોય છે અને હું આયર્ન ચેક કરું તો એને સિવિયર આયર્ન ડેફિશિયન્સી હોય છે. એટલે 12 છે તો માની નહીં લેવાના. ને અમે તો અમારા પ્રોગ્રામ્સમાં અમારો મોટો જ છે વાય નોટ 15, કે એક વ્યક્તિને 15 કેમ ના હોઈ શકે. હવે બીજા કારણો બતાવો કે અહીંયા ખાલી હું તમને કહું કે આજના જે મેમ્બર્સ છે બધા, તો હું એમ કહું કે આપણે મેમ્બર્સને હું જુદા જુદા કેમ્પમાં જઈ અને અમેરિકાની અંદર જુદા જુદા તો જેમ આપણી ઉંમર વધે તો એજિંગને હિસાબે એક તો આપણી કિડનીના ફંક્શન થોડાક ડાઉન થાય. અને એનું મુખ્ય કારણ તો કે એથ્રોસ્ક્લેરોસિસ, કે જે કોલેસ્ટ્રોલ આર્ટરીઝની અંદર જમા થાય એને હિસાબે કિડનીને જે 120 cc બ્લડ મળવું જોઈએ મિનિટનું એ ન મળી શકે. એને ગ્લોમ્યુલર ફિલ્ટરેશન રેટ કહે છે. તમારે જાણવાની જરૂર નથી પણ એક જાતનો રેટ છે. જો એ રેટ ડાઉન થાય, બિલો 90 થાય, એટલે કિડનીની અંદર એક હોર્મોન છે, એનું નામ છે એરિથ્રોપોએટિન. ફરીથી યાદ રાખજો કે એરિથ્રોપોએટિન નામનો એક હોર્મોન સ્ત્રાવ કિડનીમાં થાય છે. એ કિડનીમાંથી બોન મેરોમાં જાય
અને બોન મેરોમાંથી એ સ્પેશિયલી રક્તકણના પ્રોડક્શનમાં હેલ્પ કરે. જેમ આયર્ન હેલ્પ કરે, B12 હેલ્પ કરે, ફોલિક એસિડ હેલ્પ કરે. એ જ રીતે આ એરિથ્રોપોએટિન પણ એક અગત્યનો હોર્મોન છે. એટલે જે એલ્ડરલી લોકો, એટલે કે એલ્ડરલી એટલે 60 યર્સ, હું 71 છું, એટલે આપણે બધામાં જે ઘણા છે યંગસ્ટર હોય માફ કરજો, પણ આ યંગસ્ટર માટે કે કિડની ફંક્શનના હિસાબે આપણું હિમોગ્લોબિન થોડું ઓછું હોય છે. બીજા કારણો કે એનિમિયા ઓફ ધ ક્રોનિક ડિઝીઝ, કે આર્થરાઇટિસ હોય, લ્યુપસ હોય, એટલી જાતના માનો કે જે દર્દો આપણે ડોક્ટરો પાસે જતા હોય, હાર્ટ ડિઝીઝ હોય, કિડની ડિઝીઝ હોય, આ બધાને ક્રોનિક ઇન્ફ્લેમેટરી ડિઝીઝ કહેવાય. કે આ દર્દોની અંદર એક જાતનો સોજો કે ઇન્ફ્લેમેશન થાય. ને ઇન્ફ્લેમેશનમાં મેં તમને લાસ્ટ ટાઈમ વાત કરી કે કોવિડની અંદર એક ઇન્ફ્લેમેટરી સાઇટોકાઇન ઉત્પન્ન થાય. એટલે એક જાતના નવા હોર્મોન કરતા બહુ નાના પદાર્થો કે બહુ નજીક જ જઈ શકે, દૂર ના જઈ શકે, હોર્મોન ગમે ત્યાં જઈ શકે, ને એ બોન મેરો ઉપર ઇફેક્ટ કરે. એટલે બોન મેરેનું થોડું સપ્રેશન કરે, જે એને ફૂલ પોટેન્શિયલ 100% પ્રોડક્શન થવું જોઈએ એને બદલે એનું હેમ્પર થાય, એ પ્રોડક્શન ઘટી શકે. બરાબર. ત્રીજું કે કેન્સર, કે જેમાં ઘણી વખત લોકોને બ્લડ લોસ થતો હોય અને એ બ્લડ લોસ ટ્રાન્સફ્યુઝનથી પૂરો પાડવામાં આવતો હોય. એરિથ્રોપોએટિન નામનો પદાર્થ આવે છે જે કિડનીમાં મેં વાત કરી, એ આયર્નની ડેફિશિયન્સી હોય તો આયર્ન, B12 ની ડેફિશિયન્સી હોય તો B12, ફોલિક એસિડની ડેફિશિયન્સી હોય તો ફોલિક એસિડ. જરા હું મારા એમાં બીજો લાઈનમાં તરક થઈ ગયું છે, મારા એક ફોન આવતા, તો હું જરા લેટી કે હું કઈ રીતે પાછો જોઈન થઈ શકું. જસ્ટ પ્લીઝ ગીવ મી અ મિનિટ. અને ડાક્ટર જ્યારે બી બીજો તમે થોડું ચાલુ રાખો. હા, એટલે તો હું આવ્યો. એટલે બીજો વિડીયો જ્યારે બી ચાલુ કરવાનો હોય ત્યારે મને કહેજો. આઈ હોપ આઈ વિલ બી એબલ ટુ રન ધેટ. ઇફ નોટ ધેન માય કલીગ અરવિંદભાઈ પટેલ બી ચાલુ કરી શકશે. એવી વ્યવસ્થા રાખી છે. અને જ્યારે ડાક્ટર કહે છે ને ત્યાં આપણે માનસીબેન તમને અમે ઓળખાણ કરાવડાવવાનું ભૂલી ગયા. મિત્રો આપણી સાથે માનસીબેન પણ છે. અને તમને ખ્યાલ છે કે લાસ્ટ ટાઈમ આપણે જ્યારે ડાક્ટર આપણી પાસે હતા તે દિવસે એમને કંઈક સર્જરી માટે તમે ગયા હતા. એટલે પણ ત્યારે એમણે જે આયર્ન વિશે સમજાવ્યું, આજે બધાને એટલા બધા પ્રશ્નો હતા. આજે તમને સાથે જોયા અને તમારું બી ખાસ સ્વાગત કરીએ છીએ. મારે બીજું મળતું નથી, કઈ રીતે જઈ શકું. જસ્ટ બીજા ગ્રુપને જે આપવાનું છે. તો હું જે તમને સમજાવતો હતો કે થોડું વધારે ડિટેલ છે એવું મને મેસેજ મળે છે બાજુમાંથી, તો માફ કરજો. પણ ખરેખર એમ કે આ બધાને એનિમિયા શા માટે હોય છે, એટલે એ બધાને પોતપોતાના ડિઝીઝ સાથે કઈ રીતે સંકળાયેલા જાણી શકે. બરાબર. તો હવે આને બધાને કઈ રીતે ટ્રીટ કરી શકાય, કે લગભગ જે અંડરલાઈંગ કોઝ જેનું મળે, કે બ્લીડિંગ હોય તો બ્લીડિંગ બંધ કરી શકો, ડેફિશિયન્સી હોય તો ડેફિશિયન્સી પૂરી કરો, ડેફિશિયન્સીનું કારણ હોય કે ક્રોનિક બ્લડ લોસ હોય તો એ બ્લડ લોસ સર્જરીથી તમે કે મેડિસિનથી, સ્ટમકમાં અલ્સર હોય તો એને તમે એન્ટાએસિડથી તમે ટ્રીટ કરી શકો. તો આવી રીતે ટુ ફાઇન્ડિંગ ધ રીઝન એન્ડ ટ્રીટિંગ ઇટ્સ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ ટુ ડુ ઇટ. તો આ રીતે એનિમિયાને જુદી જુદી રીતે સમજવું અને સમજી અને ટ્રીટમેન્ટ કરવું. અને ખાસ કરીને મેં કીધું કે વગર જાણીને આયર્ન લઈએ તો એ પણ બહુ બરાબર નથી. તો એટલા માટે ખાસ કરીને હું આજે કહેવા આવ્યો છું કે તમારું જે એનિમિયા છે, અને ઘણી વખત તમારા CBC ઉપરથી જ ખબર પડી જાય. જો તમે મને CBC નો રિપોર્ટ મોકલો તો હું તમને કોમેન્ટ લખી અને મોકલીશ કે તમારો આજનો CBC એટલે કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ. લગભગ બધા ફેમિલિયર હશો કે તમે ડોક્ટર પાસે જાઓ તો બે વસ્તુ કરાવે,
એક બ્લડ કાઉન્ટ કરાવે અને એક કમ્પ્લીટ મેટાબોલિક પેનલ અથવા CMP કીએ, ઘણી વખત કેમિસ્ટ્રી પેનલ કીએ, એવું જુદા એમાં લીવર ફંક્શન આવી જાય, કિડની ફંક્શન આવી જાય અને તમને ઘણી બધી ઇન્ફોર્મેશન એમાં આપતા હોય છે. તો આ બે વસ્તુ તરફથી આપણને ઘણું બધું જાણવા મળે અને એ રીતે આગળ જઈ શકાય. તો હવે મને એમ છે કે આપણે થોડું વધારે ક્વેશ્ચન આન્સર રૂપમાં જઈએ તો વધારે સહેલું પડશે અને પછી આપણે થોડું કોન્જિનાટલ એનિમિયા, જીનેટિક એનિમિયા કે વારસાગત એનિમિયા છે એના વિશે થોડી વાત કરશું. ખાસ કરીને હું આ ચાલુ કરતા પહેલા આઈ લાઈક ટુ થેન્ક કપલ ઓફ પીપલ, સ્પેશિયલી કે ગોવિંદભાઈ લાલાની, ઉકાભાઈ સોલંકી, કે અમે આ જે એનિમિયા મુવમેન્ટ ઇન્ડિયામાં ચાલુ કરી હતી તો એમાં સ્ટ્રોંગેસ્ટ સપોર્ટર હતા. આઈ રિયલી લાઈક ટુ થેન્ક બીયુ પટેલ, મનુભાઈ અને ગણપતભાઈ, કે દે રિયલી એન્કરેજ મી કે આ બધી વસ્તુ છે આપણે સમાજમાં કઈ રીતે સ્પ્રેડ કરીએ, કઈ રીતે પબ્લિક સ્પીકિંગમાં વધારે પ્રોત્સાહિત કરવા માટે પણ હું ખરેખર એ બધાનો આભારી છું. અને સ્પેશિયલી સુભાષભાઈ અને ગીતાબેને આ ઓટલા ઉપર જે એમને આવકાર્યો એ બદલ પણ આભાર છું. અને ખાસ કરીને મારા સ્પેશિયલ મિત્રો ઘણા છે, કિરીટભાઈ છે, સાપડિયા ફેમિલીઝ છે, ગોવિંદભાઈ અને ઘણા બધાને હું ઓળખું છું, જોઈન થયા બદલ પણ તે બધાનો આભાર. આપણી સાથે એવી જ રીતે સુરુભાઈ માણેક આવી ગયા છે. અને સુરુભાઈ, તમે જો સાંભળતા હો તો અનમ્યુટ કરો. સુરુભાઈ. હા, મેં કહ્યું અનમ્યુટ. સીતારામ. તો જો અમે તમારી જોડે વાત કરી શકીએ તો મારે અને ભાણજીભાઈને વાત થયેલી, ડૉક્ટર સાહેબ જોડે વાત થઈ હતી કે ભાઈ તમે કંઈક લોહાણા જ્ઞાતિ વિશે કંઈક માહિતી લાવ્યા છો. તો બિફોર વી ગો ટુ ક્વેશ્ચન્સ, લેટ્સ ટોક અબાઉટ ધેટ. ઓકે, થોડુંક લોહાણા જ્ઞાતિનું ને પછી એક સિમ્પલ ક્વેશ્ચન છે ડૉક્ટર સાહેબનો, પછી પૂછું. એટલે આ આપણે જે ચર્ચા શરૂ થઈ ને આ વિષયની, હોમોગ્લોબિનની ને, અમારા લોહાણા સમાજમાં ખાસ એઝ એ કાસ્ટ, પછી ખોજાર, મેમન્સ, સિંધીઝ, એ અમારા બધા ઓફશૂટ છે લોહાણાના. એ લોકો બધાને આ થેલેસીમિયા વધારે પ્રિવેલન્ટ છે. એટલે એમાં ક્યુરિયોસિટી વધી, એટલે પછી મેં લોહાણા મહાપરિષદ અમારું, which is head office of લોહાણા's mother organization, લોકોને મેં વાત કરી. મેં એક ડૉક્ટર સાહેબ છે, એકદમ અભ્યાસી છે અને એમને આમાં સમજ બહુ પડે છે અને ખરેખર વોલન્ટિયર થાય છે એ હેલ્પ કરવા માટે. તો થેલેસીમિયાની આપણી લોહાણાની પોઝિશન કેવી છે, પછી એ બારામાં મેં અમારા એક્સ પ્રેસિડેન્ટ હતા યોગેશભાઈ લાખાણી, એમને અને ડૉક્ટર સાહેબને કનેક્ટ કર્યા. પછી એક બીજો અમે કોન્ફરન્સ કોલ કર્યો મહાપરિષદ સાથે. સતીશભાઈ વિખલાણી છે, અત્યારે તમે સુભાષભાઈજી કરે છે ને એવી રીતે MC તરીકે કરતા હતા. પછી એને વર્ડ વધારે સ્પ્રેડ કર્યો કે યુએસમાં કોઈ હેલ્પ કરવા માટે તૈયાર છે. એટલે આપણે કોઈ પણ જાતની માહિતી હોય, સવાલ જવાબ કાંઈ હોય આ થેલેસીમિયાના, તો પૂછી જોઈએ. પછી એમાંથી એક ડૉક્ટર સાહેબનું નામ નીકળ્યું, એમાં આપણે આપણા ડૉક્ટર સાહેબ વાત કરો, આપણા ડૉક્ટર સાહેબ એની સાથે વાત, હા એમની સાથે વાત કરવાના છે ટુ સી વોટ ઇઝ લેટેસ્ટ, કારણ કે એનો ઇઝ ટોટલી ફોકસ્ડ ઓન થેલેસીમિયા ને ઈસ્ટ કોસ્ટમાં છે. એટલે વેન એવર ટાઈમ કન્વિનિયન્ટ એ આપણને જવાબ આપશે. એટલીસ્ટ મૂળ વાત આગળ ગઈ ખરી કે સમાજને કેવી રીતે મદદરૂપ થઈ શકીએ. આ વસ્તુ 4-5 વર્ષ પહેલા હું અમારે લોહાણા સમાજનું મહાપરિષદનું જે હેડક્વાર્ટર અમારી મીટિંગ થઈ ને એમાં હું હતો. એટલે મારા મગજમાં રહી ગયું હતું ને આ વખતે હું સિરિયસલી, આપણે બહુ નસીબદાર છે કે આવા ડૉક્ટર આપણી સાથે બેઠા છે, આટલો ટાઈમ આપે છે, આટલું સાદાઈથી બોલે છે. ને હું તો એક વસ્તુની તમે નોંધ કરતો જાવ છો કે જસ્ટ ઇન કેસ વિડીયો પાડવા કરતા કે કેટલા આપણે નસીબદાર છીએ કે આટલું જ્ઞાન આપણને બેઠા બેઠા મેડિકલ સ્કૂલની ફી ભર્યા વગર ઘરે બેઠા, હું તો ગ્રીન ટી પીતો જાઉં છું ભેગો, આવી સગવડ ક્યાંથી મળે? આ તો ગયા ભાવમાં કઈ ફોન કર્યા છે કે આપણે આટલા સામેથી આપણે આટલું બધું માલ પીરસાય છે શેનો, મેડિકલ નોલેજમાં. એટલે થેન્ક યુ વેરી મચ. અને ડૉક્ટર સાહેબ, તમારા વખાણ જેટલા કરવું એટલા ઓછા છે. આખી ડિક્શનરી બધા એડજેક્ટિવ વાપરી નાખું તોય ઓછા પડશે. થેન્ક યુ સો મચ ફોર કમિંગ.
અને પછી જયારે આપણે સવાલ પૂછવાનો ટાઈમ આવે તો મને કહેજો. બાકી સુભાષભાઈ ને ગીતાબેન તમારા વખાણ કેવી રીતે કરવા એની આખી જુદી બુક લખવી પડશે. ઓકે, ત્યાં જ રાખજો. સાંભળો સાંભળો સાંભળો, આપણે એ છે ને ઓલી અમેરિકાની લાર્જેસ્ટ પેપર કંપની છે, એને મને કીધું કે એટલો પેપર નથી અમારી પાસે અત્યારે, તમે હોલ્ડ બેક કરો થોડીક વાર બુક લખવામાં. પણ અને સેમ ગોઝ ટુ જગદીશભાઈ સિનિયર્સ નું કરે છે. રિયલી યુ ગાઈઝ આર, તમે આઉટસ્ટેન્ડિંગ બધાય છો. આમાં અમે વચમાં ગરીને લાભ મેળવી લઈએ છીએ, ખરેખર કઈ કર્યા વગરનો બેસીને લાભ મેળવી લઈએ છીએ. અમને ક્યાંથી ટેકો મળે છે અમને ખબર છે. આ તમે બધા સમાજના પ્રતિષ્ઠિત ટેકાઓ છો, એ જ્યારે બી જરૂર પડે ત્યારે આવીને ઉભા રહો છો. તમે છો આપણી સાથે, આજે ભીખુભાઈ પટેલ બી છે, બીયુ પટેલ, અને એ ઓપન આર્મ અમને બધાને વધાવી અને મદદ કરે છે. ત્યારે થાય છે. હું તો કહું છું કે આપણા સમાજના આ બધા પ્રતિષ્ઠિત ભગવાનના લાડકા માણસો છે, જેમને ભગવાને છૂટે હાથે આપ્યું છે અને સમજણ આપી છે કે એનો સદુપયોગ ક્યાં અને કેવી રીતે કરવો. અને એ માટે થઈ અને ભીખુભાઈ પટેલનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. એ બાબતમાં મારે થોડી વાતો કરવી છે, પણ પહેલા આપણે ક્વેશ્ચન આન્સરમાં પ્રશ્નોત્તરીમાં જઈએ. આપણી સાથે ડાક્ટર ભાણજીભાઈ કુડારિયા છે, એમને કોઈએ ઘણા બધા ક્વેશ્ચન પૂછવાના છે, તો જેમને ક્વેશ્ચન પૂછવાનો હોય. પહેલા તો હું એમ કહીશ કે બધાએ મને ફોન કર્યા છે, ઘણા બધા 10 જણાએ, અને એ લોકોનું ઓવરઓલ એવું હતું કે આયર્ન વિશે કે આપણે ઘરમાં ખાસ કરીને આપણે વડીલો બધા જે 80+ છે, એ બધાએ મને અત્યારે દેખાય કે બધા છે જ અહીંયા આગળ, એમનો પ્રશ્ન એ હતો કે સિમ્પલ શબ્દોમાં કે આપણે આયર્ન જો લેવું હોય તો કઈ રીતના સિમ્પલ લાઈક કયા શાકભાજી પર્ટિક્યુલરલી, એ મને ખબર છે કે એવા આ બધી બહેનોને દેખાય છે, એ બધાના પ્રશ્નો હતા. અને આજે એ બધા અહીંયા આગળ છે, તો પહેલા હું એમ કહીશ કે ક્વેશ્ચન નંબર 1 શરૂઆત થઈ બધાના થ્રુ કે ભાઈ આપણા ડેઈલી ફૂડમાં એવી કઈ વસ્તુઓ કે જેમાં આપણને વધુ આયર્ન મળી રહે. હાજી ડોક્ટર સાહેબ, ખાસ કરીને લીલા શાકભાજી એમાં વધુ હોય છે, ગ્રીન વેજીટેબલ્સ. એમ તો નટ્સમાં પણ હોય છે, અને વેજીટેરિયન માટે એ બે વધારે હોય છે. જે વીટ અને આપણા જે હોય છે પલ્સીસમાં હોય છે, પણ વીટમાં ને એમાં નથી હોતું. એમ માનીએ ને તો તમારે ખાલી 1 જ મિલીગ્રામ આયર્નની જરૂર પડે દરરોજ. આપણી ગોડ હેઝ મેડ ધી અરેન્જમેન્ટ સચ અ વે કે તમારે 1 મિલીગ્રામથી વધારે જરૂર જ ના પડે. અને તમે દરરોજ સામાન્ય રીતે તમારા ખોરાકની અંદર 20 મિલીગ્રામ આયર્ન હોય જ છે, ગરીબમાં ગરીબ માણસ માટે. એટલે જે પ્રોબ્લેમ છે એ શોષાવાનો છે, એબ્ઝોર્પ્શનનો છે. લેક ઓફ આયર્ન અત્યાર સુધી અમે બધા સમજતા, આપણે બધા એમ જ કહેતા કે તમારા ખોરાકમાં આયર્ન નથી. એ વાત અત્યારે સાચી નથી, બરાબર? એટલે તમે જે કઈ, એટલે ઓફકોર્સ તમે જેમ તમને જંક ફૂડ ખાવાની ના પાડે કે એમાં કોલેસ્ટ્રોલ વધારે હોય કે શુગર વધારે હોય, સોલ્ટ વધારે હોય, ધેટ્સ બેડ ફોર યોર હાર્ટ. એ જ રીતે એનો કઈ મહત્વ નથી. પણ આયર્ન માટે એ ખોરાકમાં એમાં ખરેખર જોઈએ તો જંક ફૂડમાં ઘણું બધું આયર્ન હોય છે. એટલે આયર્નની દ્રષ્ટિએ જોઈએ તો બેલેન્સ ડાયટ શુડ હેવ ઇનફ આયર્ન, because you only need 1 milligram iron. When you are pregnant, you need 2 milligram iron. When child are growing in puberty, and that they need a little bit more, 1.5 milligram. So 1 to 3 milligram iron is the regular need. અને તમારા ખોરાકની અંદર ઇનફ હોવું જોઈએ. હવે ઇન સ્પાઇટ ઓફ તમે 1 મિલીગ્રામ એ જો આપણે એબ્ઝોર્બ ન કરી શકતા હોય અને એને હિસાબે આયર્ન ડેફિશિયન્સી હોય, તો એનું કારણ કે there is ચોક્કસ કઈ વાંધો છે. એમાં જે લેડીઝ હોય બિટવીન 15 to 50, લગભગ એને પૂછીએ તો એને 4-5 વસ્તુ કોમન હોય છે. કે એક તો હેવી મેન્સ્ટ્રુએશન હોય છે, પ્રોલોંગ મેન્સ્ટ્રુએશન હોય છે, અને ત્રીજું કે પ્રેગ્નન્સી વખતે, ડિલિવરી વખતે બ્લડ જે ગયેલું હોય એને ક્યારેય રિકુપરેટ નથી થતું હોતું. એમ કે એક વખત લેડીઝ એનિમિક બને તો થાય તો એને જે કમ્પ્લીટ
આપી અને એને કમ્પ્લીટ કાયમી આયર્ન ડેફિશિયન્સીથી મુક્ત કરવી જોઈએ, એ કરવામાં નથી આવતી. એટલા માટે લેડીઝ આખી જિંદગી સફર થાય છે. અને ઘણી વખત 90 વર્ષની લેડીએ એ જે આયર્ન ડેફિશિયન્સી નાનપણ રહી ગયેલી હોય એ ત્યાં સુધી સફર થાય છે. એટલે હું ખાસ કરીને આપણે ઇન્ડિયન વિમેન્સને હું કહું કે પ્લીઝ તમારું હિમોગ્લોબિન જાણો, ચેક કરો અને શા માટે ઓછું છે એનો પ્રયત્ન કરો. આજે મેં તમને જે 2-4 કારણો બીજા બતાવ્યા, એનું કારણ કે તમને થોડુંક એ પણ યાદ રહેવું જોઈએ કે લો હિમોગ્લોબિનના બીજા પણ કારણો હોય છે. થેન્ક યુ ડોક્ટર. હવે બીજા કોઈને જો કોઈ ક્વેશ્ચન હોય સ્પેસિફિક તો તમે અત્યારે પૂછી શકો છો. ધ વે ટુ આસ્ક કે તમે જો હાથ ઊંચો કરશો તો હું તમને અનમ્યુટ કરીશ. અરવિંદભાઈ તમે હેલ્પ કરજો. જો તમે જો મારા પહેલા તો બાય ઓલ મીન્સ પ્લીઝ અનમ્યુટ ધેમ. સુધાબેન અને શરદભાઈ. અરવિંદભાઈ એમને અનમ્યુટ કરી શકશો તમે? એમણે હાથ ઊંચો કર્યો છે શરદભાઈએ. હાજી. Let's see. તમે આ શોધો છો ત્યાં દરમિયાન હું થોડું ચાલુ રાખું કે કોઈને આયર્ન ડેફિશિયન્સી હોય તો શું કરવું, કઈ ટેબ્લેટ લેવી કે કઈ સિરપ લેવું. તો અત્યાર સુધી તો અમે એમ જ માનતા કે આયર્ન ની જે ટેબ્લેટ ફેરસ 325 મિલીગ્રામની હોય છે એ 3 ટાઈમ લેવાની જ્યાં સુધી આયર્ન ડેફિશિયન્સી થી મુક્ત ના થાય ત્યાં સુધી. પરંતુ હવે લેટેસ્ટ રિસર્ચ પ્રમાણે ખાલી એક ટેબ્લેટ એવરી અધર ડે મોર્નિંગમાં ઓરેન્જ જ્યુસ કે લેમન જ્યુસ સાથે લેવાથી પરમેનન્ટ પ્રોબ્લેમ સોલ્વ કરવામાં હેલ્પ કરે છે. જે 3 ટેબ્લેટ દરરોજની હતી એના બદલે એક ટેબ્લેટ એવરી અધર ડે, બોથ આર ઇક્વલ. આ તો જસ્ટ ખાલી જાણ માટે. ઓલરાઈટ. હવે મને મેસેજ ચેટમાં it says PHYTATE. What is that kind of food? Phytate food? Doctor, જરા કહેજો. એ ફાઇટેટ્સ જે ફૂડમાં હોય એ તમને આયર્ન ને એબ્ઝોર્બ કરવામાં થોડાક they fight with it, કે એ તમને એબ્ઝોર્બ કરવા ન દે. એટલે રેગ્યુલર આયર્ન ન થાય. એટલે what are the foods? આયર્ન આપણે જે ખોરાકની અંદર, ગીતાબેન, જે ખોરાકની અંદર આયર્ન હોય છે એ ફેરિક ફોર્મમાં હોય છે. એટલે કે જે લોકો સમજી શકે કે ફેરસની 3 વેલન્સી વાળી આયર્ન હોય છે અને જે છિદ્રો હોય છે જે આયર્નને એબ્ઝોર્બ કરતા હોય છે એ ખાલી એ ફેરસ ફોર્મ જ કરી શકે. એટલે Fe++ એ જ કરે. એટલે જે આયર્ન ફેરિક ફોર્મ હોય એ ફેરસ ફોર્મમાં કન્વર્ટ થવું જોઈએ તો જ એબ્ઝોર્બ થાય. એટલા માટે એને એસિડિક મીડિયમ ઇઝ ઇમ્પોર્ટન્ટ. જો તમે એન્ટા એસિડ લેતા હો, તમે આયર્ન સાથે મિલ્ક લેતા હો વિચ ઇઝ ઇમ્પોર્ટન્ટ, આયર્ન સાથે કેલ્શિયમ લેતા હો, આયર્ન સાથે બીજા વિટામિન કે બીજી દવા લેતા હો તો આયર્ન એબ્સોર્બ કરવામાં તકલીફ પડે છે. ચા, દૂધ, કોફી અને ફાઇટેડ ફૂડ્સ. અને એવું આવ્યું છે આમાં મેસેજમાં કે વિટામિન સી વિલ એન્હાન્સ ધેટ ડેફિશિયન્સી. એબ્સોલ્યુટલી. કે વિટામિન સી છે એ તમને આયર્ન ને ફેરિક માંથી ફેરસ કરવામાં હેલ્પ કરે છે. જે આપણને બધાને ખબર છે લેમનમાં અને ઓરેન્જ જ્યુસમાં વિટામિન સી છે. સો ઇટ્સ અ સેમ મિકેનિઝમ. બરાબર ને? બરાબર. નાઉ જગદીશભાઈનો એક મેસેજ છે કે એક્સટેન્ડ ટેબ્લેટ ઇઝ બેટર. મોસ્ટ પ્રોબેબલી નોટ. ઘણી વખત એ લોકો અમુક પ્રોડક્ટ બનાવે કે લોકોને કે તમને આનાથી પેટમાં નહીં દુખે કે ધીરે ધીરે એબ્સોર્બ થશે, પણ મને એમ નથી કે એક્સટેન્ડ ટેબ્લેટ could be better than just taking in the morning small 1 tablet empty stomach orange juice. જો તમે ન લઈ શકો
તો તમે જમ્યા પછી ટ્રાય કરો. અને જમ્યા પછી પણ ના લઈ શકો અને તમે લેતા હો અને તમારું હિમોગ્લોબિન અપ ના જાય તો ઇન્ટ્રાવિનસ આયર્ન, ખાલી તમે એક ઇન્જેક્શનમાં આખી લાઈફનું આયર્ન લઈ શકો. એક ઇન્જેક્શનની અંદર આખી લાઈફનું આયર્ન તમે લઈ શકો. અચ્છા અરવિંદભાઈ, તમે સુધાબેન અને શરદભાઈને અનમ્યુટ કરી શકો? ધારા નામ છે, ધારાને DHARA ધારા. ઓ એટલે નથી દેખાતું. ઓકે, ધારા લખ્યું છે ને, એમને અનમ્યુટ કરો. DHARRA. They have to unmute themselves. અરવિંદભાઈ, હવે કહી દઉં. હવે સુધાબેન, તમારે જે ક્વેશ્ચન હોય એ બોલો, અમે સાંભળીએ છીએ. હલો હાજી બોલો. હલો, મારે ડોક્ટર ડોક્ટર સાહેબ વાત કરવી છે. સાંભળું છું. રાજકોટમાં મેડિકલ કોન્ફરન્સ હતી અને બોમ્બેથી કેન્સર સ્પેશિયાલિસ્ટ આવેલા. બરાબર. ત્યારે મને કેન્સર સ્પેશિયાલિસ્ટે એક પ્રસંગ કહેલો, એ પ્રસંગ હું તમને કહું છું. એ સ્પેશિયાલિસ્ટ પાસે એક ડોસીમાં આવ્યા. She had a cancer and so many metastases. બરાબર. એટલે ડોક્ટરે કીધું કે માજી, હવે તમે થોડો વખત માટે શું ભગવાનનું નામ લ્યો અને ઘર ભેગા થઈ જાઓ, અને પછી એવું લાગે તો આવજો. એટલે ડોસીમાં તો ઘર ભેગા થઈ ગયા. 2-3 વર્ષ પછી પાછા આવ્યા. એટલે અરે તમે કેમ આવ્યા? કે જુઓ તો ખરા. એટલે અરે કે આમાં તો કઈ કેન્સર જેવું છે જ નહીં. કે તમે શું કર્યું? ક્યાં ડોક્ટર પાસે ગયા? કે ભગવાન પાસે. ત્યારે ભગવાનની મેં પ્રાર્થના કરી. એમાં there was no metastasis, everything was clear, she was all right. This is a miracle. So that we have got, આપણી પાસે રોગ સામે લડવાની અંદરની શક્તિ છે. That I want to tell to Dr. Kundalia. Thank you very much. વેરી નાઇસ. જસ્ટ મારે આમાં એક જ કોમેન્ટ કરું કે ખાસ કરીને મારા 4 કેસીસ ઇન્ડિયામાં બનેલા કે એક પેશન્ટને લંગ્સના કેટલા બધા લીઝન હતા અને ક્લિયર કટ લંગ મેટાસ્ટેસિસ જ લાગતું હતું. તો મારા ફેમિલીના હતા એટલે મેં અહીંથી કીમોથેરાપી મોકલી અને કહ્યું કે તમે આ ચાલુ કરી દો એમ, કારણ કે એને બાયોપ્સી કરવી ને એ ટાઈમે થોડું ડિફિકલ્ટ હતું એમ. પણ પછી એક જનરલ પ્રેક્ટિશનર પાસે ગયા. કે અહીંયા તમે કે આવા કેસીસ ઘણા ટીબીના જોયા છે અને આ પ્રેઝન્ટ પેશન્ટમાં હોય છે. એને ટીબીની દવા ચાલુ કરી અને 3 મહિનામાં બધા જ લીઝન નીકળી ગયા હતા. તો એ જ રીતે મારા એક પોતાના રિલેટિવ્સને નેકમાં મોટી ગાંઠ લઈને આવેલા. એટલે મેં કીધું કે આ તો ક્લિયર કટ એટલા બધા પાન ખાતા. એટલે મેં કીધું આ તમારે થ્રોટ કેન્સર છે ને આ તો ઓલરેડી 3જા સ્ટેજમાં છે, આટલી મોટી ગાંઠ છે. તો એમ એટલે મેં એને ત્યાં મોકલ્યા અને પછી એનું વર્કઅપ કરતા ખબર પડી કે એને પણ ટીબી હતી અને એ આજે લગભગ 20 વર્ષ પછી જીવે છે. આવી જ રીતે એક મારા ફ્રેન્ડના મધરને બ્રેસ્ટની અંદર 4 મોટા લંપ હતા અને મેં કીધું કે હવે એને અહીં તો બહુ ડિફિકલ્ટ પડશે ટ્રીટ કરવા, અહીં વિઝિટર્સ હતા, તો ઇન્ડિયા મોકલી દો અને હું તમને આ સાથે કીમોથેરાપી આપું. તો ત્યાં પણ એને ટીબીની ટ્રીટમેન્ટ આપેલી અને એ માજી હજી જીવે છે આજથી 25 વર્ષ પછી. એટલે આવી રીતે અમે ડોક્ટરો ઘણી વખત ભૂલ કરતા હોઈએ છીએ. મારી પ્રેક્ટિસમાં 4 એવા પેશન્ટ છે કે હું કોઈ દિવસ ઇમેજિન ના કરી શકું કે એ 6 મહિનાથી વધારે જીવી શકે અને આજે 10 વર્ષથી જીવે છે. એટલે આવું જે આપણે જોઈએ છીએ એવું બનતું હોય છે. બરાબર. Thank you for bringing to my attention this interesting case. રાઈટ. એટલે અરવિંદભાઈ પ્લીઝ. આપણે ભગવાન ઉપર આપણને જે ભરોસો છે એ આવા કારણોસર કે એમણે થોડી ચાવીઓ પોતાના હાથમાં રાખી છે. હવે બીજા કોઈ જો ક્વેશ્ચન હોય તો જરા હાથ ઊંચો કરજો, તો હું જરૂરથી. અરવિંદભાઈ, તમે જો કોઈને જુઓ તો પ્લીઝ અનમ્યુટ, કારણ કે I will do that. પણ મારે બાંજીભાઈને ક્વેશ્ચન છે. Go ahead, Arvind. બાંજીભાઈ કહ્યું કે if I send him my blood report, then he can take a look and tell me what I need. So, Banjibhai, how can I send it to you? મારી ઈમેલ છે bkundaria@gmail.com. bkundaria@gmail.com. Okay, gmail.com. Yeah. Okay, હું સ્કેન કરીને તમને મોકલી આપીશ. ઓકે,
હું તમને જે લોકોને થોડી ઘણી સીબીસી સમજતા હોય વાંચવા, તો એમાં હિમોગ્લોબિનનો રિપોર્ટ આપે. પછી હિમેટોક્રિટ, સામાન્ય રીતે હિમોગ્લોબિન કરતા હિમેટોક્રિટ 3 ગણી હોય. પછી એમસીવી હોય, આ ખાસ સમજાય જેવું છે. એમસીવી એટલે વી નો તમે ખાસ યાદ રાખો ને કે વોલ્યુમ, કે રેડ સેલ નું વોલ્યુમ કેવડું છે, નાનો છે કે મોટો. જો એ વોલ્યુમ ઓછું હોય તો અમે એને માઇક્રોસિટિક કહીએ છીએ, નોર્મલ હોય તો નોર્મોસિટિક કહીએ છીએ, અને લાર્જ હોય તો એને મેક્રોસિટિક કહીએ છીએ. એટલે ખાલી અમે હિમોગ્લોબિન અને એમસીવી જોઈ અને 90% લોકોને કહી દઈએ કે ભાઈ માઇક્રોસિટિક હોય તો એ થેલેસીમિયામાં હોય અને આયર્ન ડેફિશિયન્સીમાં હોય, અને ચિલ્ડ્રનમાં લેડ ઇન્ટોક્સિકેશનમાં હોય. પછી જો એના મેક્રોસિટિક હોય તો કે B12 માં ડેફિશિયન્સીમાં હોય, ફોલેટ ડેફિશિયન્સીમાં હોય, થાઇરોઇડમાં હોય, લો થાઇરોઇડ હોય અને હાઇપોથાઇરોઇડિઝમમાં, અને આલ્કોહોલિક અને લીવર ડિઝીઝમાં હોય, અને બાકીના જે મિશ્રણ હોય એ કોમ્બિનેશનમાં હોય. એટલે ખાલી સીબીસી રિપોર્ટ ઉપરથી 90% ઇન્ફોર્મેશન આવી જતી હોય છે. સરસ. ડોક્ટર, તમે જે આ છેલ્લો જવાબ આપ્યો એના ઉપરથી હું એક મારો ક્વેશ્ચન થાય છે કે જે આઈ થિંક કે બધાના મનમાં હશે કે આપણે જુદી જુદી જાતના કેન્સર જોઈએ છીએ. કોઈને મોઢાનું કેન્સર હોય, ગળાનું કેન્સર હોય, લંગ્સ કેન્સર હોય, લીવર કેન્સર હોય, જુદા જુદા બધા કેન્સર થાય છે. તો એવી કોઈ મેજિકલ ટેસ્ટ છે કે ભાઈ એક કેન્સર ટેસ્ટ હોય કે તમારા શરીરમાં ક્યાંય કેન્સર નથી, એવું કરી શકાય? એવું છે કશું? એટલે એને કહે છે બ્લડ ટેસ્ટ. એને છે હવે આવી ગયો છે અત્યારે, તમને બ્રેસ્ટ કેન્સરમાં અપ્રૂવ થયો છે અને ઘણા લોકો આમાં કામ કરે છે. મને એમ છે કે 10 વર્ષ પછી તમારું બ્લડ ખાલી ચેક કરી અને તમને કહી દેશે કે તમારે કેન્સર છે કે નહીં. એટલે આ ઘણી પ્રોગ્રેસ થઈ છે. હજી એમાં ઘણા બધા વિઘ્નો છે અને ગવર્મેન્ટ આમે અપ્રુવલ આપતા નથી, કારણ કે દે વોન્ટ ટુ મેક શ્યોર કે આ જે છે એ રિલાયબલ છે. બરાબર. એને જે તમારે ટ્યુમર હોય, હું લાસ્ટ ટાઈમ તમને કહેતો હતો કે માઇક્રોસ્કોપિક સ્કેલમાં મીટર લાંબુ એક ડીએનએ હોય, એની અંદર 3.2 બિલિયન બેઝ પેર હોય. તો એ અમુક બેઝ પેર એમાંથી છૂટી પડે અને બ્લડમાં આવતી રહેતી હોય છે, અને એ બ્લડમાં એ ડીએનએ માપી અને ક્યાં ડીએનએ છે એના ઉપરથી બ્રેસ્ટનું છે, ઓવરીનું છે, લંગનું છે, કે એવી રીતે ખબર પડી શકશે. પણ અત્યારે એ ટેસ્ટ અપ્રૂવડ નથી. ખાલી અપ્રુવલ મેટાસ્ટેટિક બ્રેસ્ટ કેન્સર છે કે નહીં જાણવા માટે છે. અચ્છા, when you say approved નથી, એ તો that's as far as the insurance is concerned. Is that right? કે પણ અમાય તમને એ લોકો ના તમને કરી ના આપે તોય તમને ખબર જ ના પડે કે મારે પ્રાઇવેટ કરાવવું છે તોય ન કરી આપે, કારણ કે એ લોકોના they might be sued. અને આ જે બધા ટેસ્ટ છે ને એ બધી Fortune 500 બિગ કંપનીઓ કરતા હોય છે, સો they don't want to make any mistake. અને એના ઉપર ખાસ આવે છે કે પ્રી માર્કેટિંગ કરવા ના માંડે, એટલે એના ઉપર બહુ દંડ થતા હોય છે millions ડોલર્સમાં. એટલે they try very specifically we try not to bring it out. એટલે ફોલ્સ પોઝિટિવ ના આવે એનું બહુ સંભાળ રાખીને એ લોકો કરતા હશે. બરોબર. પણ બ્લડ ટેસ્ટ 10 વર્ષમાં લગભગ 90%. હવે જે આપણે કેન્સરના કારણો તમે વાત કરી, તો હું ઇન્ડિયાની વાત કરું તો કે 56% કેન્સર ટોબેકો રિલેટેડ છે, 56%. બરાબર. તો એમાં બધા જ લગભગ કેન્સર આવી જાય. એટલે જો તમે ટોબેકો ના યુઝ કરતા હો તો તમે 56% એ જે છે નંબર્સ એમાંથી તમે બચી જાઓ. હવે બાકીના જે 34% છે એમાં જો તમે રેગ્યુલર મેમોગ્રાફી કરાવતા હો તો તમને કેન્સર થાય, પણ મોસ્ટલી યુ વોન્ટ ડાય ફ્રોમ કેન્સર. જે લોકો રેગ્યુલર મેમોગ્રાફી કરાવે, અને કારણ કે મેમોગ્રાફીમાં જે કેન્સર પિકઅપ થાય અને તમને એકવાર લંપ પાલ્પેટ કરો, એ બે વચ્ચે ઘણો ડિસ્ટન્સ હોય છે, ડિફરન્સ હોય છે. કારણ કે જે લંપ પાલ્પેટ કરે તો એ 3 થી 4 સેન્ટીમીટર મોસ્ટલી સ્ટેજ 2 માં આવી જતું હોય છે, જ્યારે મેમોગ્રાફી બ્રેસ્ટ કેન્સર બહુ અર્લી સ્ટેજમાં પિકઅપ કરતા હોય છે.
જે લોકો મેમોગ્રાફી કરાવતા હોય, પેપ સ્મિયર કરાવતા હોય, મેન છે એની અમુક એજમાં PSA કરાવતા હોય અને કોલોનોસ્કોપી કરાવતા હોય. અને જો તમારે જીનેટિક કેન્સર હોય અને તમારું જો એ જીન પકડાઈ ગયું હોય અને એ જીનેટિક ટેસ્ટ કરો, તો આમ કરીને મારું એવું માનવું છે કે તમે 80 થી 85% કેન્સરથી બચી શકો. 15%માં તમારું કાંઈ ચાલે નહીં. બરોબર. હવે બીજા કોઈને જો આગળ કોઈ ક્વેશ્ચન હોય તો સુરેન્દ્ર અમે ભાઈને માણેકભાઈને વાત કરવાની. અહીંયા ઊંચો હાથ દેખાય છે. બીજા કોઈ મને અરવિંદભાઈ તમે કોઈને જો તો આપણે આ ભાઈ આઈ થિંક નિશાબેન ત્રિવેદી ઊંચો હાથ કરે છે. પેલા મેં Nishaben, unmute yourself. ગોવિંદભાઈ લાલાણી પણ છે. ગો હેડ પ્લીઝ બેન. નિશાબેન આપણે વાત કરીએ. આપણે વાત કરવાની. મહેન્દ્ર પટેલ, તમારું માઇક Unmute કરો. તમારું અનમ્યુટ કરો. બોલો જોઈએ સર. ના, હજી અનમ્યુટ નથી. એક જ વાર કરીને જરાક રાહ જુઓ. It's not unmute. Yeah. તમે ફરીથી એલાવ કરો ને. તમે બોલાઈ સંભળાયું બેન. અરવિંદભાઈ. Yeah, she doesn't know how. Okay. હવે સંભળાયું. Yeah, she's okay now. I wanted to mention one thing. I'm an RN, and I came across one case where they treated bladder cancer with a TB medicine, and the person survived. વેરી ગુડ ક્વેશ્ચન. કેન્સર જે અર્લી સ્ટેજમાં હોય છે એમાં જો એને બહુ ઇઝીલી ટ્રીટ થઈ શકતું હોય છે. અને બ્લેડર કેન્સરમાં BCG વેક્સિન જે TB ની વેક્સિન્સ છે ઇટ્સ વેરી ઇફેક્ટિવ. સમહાવ એને જે બ્લેડર ની અંદર લિક્વિડ ને આપે છે અને લિક્વિડ એ ટ્યુમર ને ઇરેડિકેટ કરી શકે છે. Oh wow, that's great. એ જ રીતે તમને કહું કે H. pylori નામના બેક્ટેરિયા થાય છે ને એ બેક્ટેરિયા સ્ટમક કેન્સર કરે છે. તો તમે ખાલી H. pylori ની એન્ટીબાયોટિક્સ લ્યો, H. pylori ની ટ્રીટમેન્ટ લ્યો તો એ કેન્સર કાયમી જતું રહેતું હોય છે. એટલે જો કેન્સરનું કારણ જાણી શકાય તો એને ટ્રીટ કરવું સહેલું છે. એમાં સ્પેશિયલી જો અર્લી સ્ટેજમાં પિકઅપ થાય તો. વેરી ગુડ ક્વેશ્ચન બેન. આ તો ગોવિંદભાઈ ને ક્વેશ્ચન હતો અને બીજા બે ત્રણ હતા. તો પ્લીઝ ગોવિંદભાઈ. ગોવિંદભાઈ લાલાની આવો અને લેટ મી અનમ્યુટ યુ. તમારે અનમ્યુટ કરવું પડશે તમારી જાતે. હા, વેલકમ. સંભળાય છે? ગો હેડ ગોવિંદભાઈ. જય શ્રી કૃષ્ણ બધાને. અને બહેનોએ પેલા જે ભજન ને ગીત ને ગાયા પરમાત્માના વખાણ કરતા કરતા, એમાં એક સંત કબીર કહી ગયા છે કે આખા સમુદ્રને એ ટાઈમે સાઈ લખવામાં ખાલી કડિયો અને કલમ અને કાગળ જ હતા ને, આખા સમુદ્રને હું સહી તરીકે પેલા સાઈ તરીકે વાપરું અને દુનિયા આખીના જે ઝાડપાન છે, જે ટ્રી છે, એને હું કલમ તરીકે રાખું અને પૃથ્વીને હું કાગળ કરીને રાખું તો પણ પરમાત્માના જે ઉપકારો છે, એના ગુણ છે, એના આપણા ઉપરના જે એની રહસ્યો છે એ લખી શકાય એમ નથી. તો એના અનુસંધાનમાં હું કહું કે ભાણજીભાઈને જે માનવ માટે થઈને જે લાગણી છે અને દિવસ ને રાત 24 કલાકમાં જે વિચાર કરે છે, હું એના મિત્ર તરીકે ઘણો અંગત રીતે એની સાથે જ્યાં હોય અમુક જગ્યાએ સાથ સહકારમાં હોઉં છું. તો તમે અહીંના દાખલો લો તો વોલમાર્ટના બધા બોલ પેનોને લ્યો, અહીંયા તો હવે સાઈ તો રહી નથી, અને વોલમાર્ટના જે બધા નોટબુક ને વાપરો અને એમાં જે ભાણજીભાઈ વિશે એને શું શું માનવતા માટે થાય છે એ લખવાનું શરૂ કરો તો પણ પૂરું થાય એવું નથી. એટલે આપણા અહોભાગ્ય છે કે ભાણજીભાઈ અને માનસીબેન બંને આપણા કાર્યક્રમમાં હાજરી આપે છે જરૂર પડે ત્યારે, અને આ રીતે આપણે લાભ લેતા રહીએ. માનસીબેનને પણ આજે બીજી સર્જરી હતી, નીની સર્જરી, અને ભાણજીભાઈની સાથે બેઠા છે એ માટે થઈને બધાનો આભાર, અને જે લોકોએ આ સ્પોન્સર કર્યો છે એનો ખૂબ ખૂબ આભાર. હવે આપણે ભાણજીભાઈના
કાર્યની અંદર કઈ રીતે સહકારરૂપ થઈ શકી એ ભાણજીભાઈ વધારે કે તો બીજા જે લોકોને ઇન્વોલ્વ થવું હોય એ થઈ શકે. એ બસ એ જ મારી અપીલ છે. આપ સૌને મળીને આ કાર્યક્રમમાં હાજરી આપી અને ખૂબ જ ખુશી થાય છે, આનંદ થાય છે. જય શ્રી કૃષ્ણ. ગોવિંદભાઈ, thank you for kind word. I don't think I deserve that much. પણ એ વાતને આપણે નિરાત, I don't want to waste time બધાનો. પણ let's see કે next question એક બેન હતા, અનસુયા બેન I believe, તો એને please આપણે વધારે વાત કરીએ. ગોવિંદભાઈ, તમે જે કહ્યું ને ભાઈ, એના ઉપર હું તમને આપણે ગોવિંદભાઈના એની ઉપર જ કહીશ કે અસિતગીરી સમન સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે. અસિતગીરી, આજે બધા દુનિયાના પર્વતો છે ને એનો ખડિયો અસિતગીરી સમન સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે. આજે બધા સિંધુ છે ને એ બધાનું સહી અસિતગીરી સમન સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે સુરત તરુવર શાખા લેખની. સુરત તરુવર શાખા, સુરત અને તરુવરોની શાખા એ બધાની લેખની બનાવું. અસિતગીરી સમન સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે સુરત તરુવર શાખા લેખની પત્ર મળું નિખતી યદિ ગૃહીત્વા શારદામ સર્વકાલમ તદપિતા ગુણાના ઈસ પારમ નયાતિ. એમ કરીને ભગવાનનું વર્ણન છે. ગોવિંદભાઈ તો બહુ સરસ રીતે બધું સમજાવી દીધું પહેલામાં. અને ડોક્ટર સાહેબ, I will take a liberty to continue what ગોવિંદભાઈ said. મારી સાથે જોડાતા બધા મિત્રોને એક વસ્તુ મારે એક અપીલના રૂપે કહેવાનું મન થાય કે આ ઓટલાના માધ્યમથી આપણે માર્ચ મહિનાથી અહીંયા મળીએ છીએ. આપણને બધાને કુટુંબ જેવી ભાવના થઈ ગઈ છે. જ્યારે જ્યારે બી પ્રોગ્રામ કરીએ અઠવાડિયામાં 2 વખત આપણે પોતે બધા એક કુટુંબ, આપણે ઓટલા ઉપર કુટુંબની જેમ આવીને બેસી જઈએ છીએ. ત્યારે આ ભાણજીભાઈના કરેલા બધા જે આપણા કામો છે ભારતના જરૂરિયાતમંદ માણસો માટેના, એ મને શેર કરવાનું જરૂરથી મન થાય. અને એ બાબતમાં જો હું મારી જો ટેકનોલોજી મને પેલું ન કરે તો હું બતાવી શકું કે કુંડાળિયા કેન્સર પ્રિવેન્શન ફાઉન્ડેશન કેટલું કામ કરે છે. મેં જે બધો અભ્યાસ કર્યો એના ઉપરથી એમ લાગે છે કે આપણા દેશમાં જરૂરિયાતમંદ માણસો ફક્ત આર્થિક સવલતને કારણે આવી સગવડોથી વંચિત રહે છે. આપણને આપણા દેશ માટે જેટલી પ્રેમ હોય એ દર્શાવવો હોય તો આપણે અહીંયા બેઠા શું કરી શકીએ એનો આ એક જ્વલંત ઉદાહરણ છે કે પોતાની કારકિર્દીમાં આટલી બધી વ્યસ્તતા હોવા છતાં આ ભાણજીભાઈ વર્ષમાં 2-3 વખત જો ભારત જઈને આપણા ભાઈ બહેનોની સેવા કરતા હોય તો આપણે એમાં થોડા બી સહભાગી થઈ શકીએ તો મને ખૂબ જ આનંદ થશે. અને એ માટે મેં ને ગીતાએ આજે જ હમણાં જ ચર્ચા કરી કે આપણે એમ થાય કે આપણે આટલા બધા વખતથી ઘરે છીએ અને મેં બસને કહું કે લેટ અસ ડુ સમથિંગ. તો કંઈક મંદિરે પણ હોય તો જતા નથી, બહાર રેસ્ટોરન્ટમાં જમવા નથી જતા, તો કીધું કે આપણે કંઈક કરીએ. અને આપણે ભાણજીભાઈ સાથે મુલાકાત થઈ, એમનું બધું જોયું. એ દેશમાં એટલું બધું કરે છે મિત્રો કે જયારે આપણે જોઈએ ને ત્યારે આપણને એમ થાય કે આવી વ્યક્તિ, મહાન વ્યક્તિ આપણી પાસે ઓટલા ઉપર. એટલે ખરેખર સુભાષ ને મેં કહ્યું કે આપણે લેટ અસ ડુ યસ થિંકિંગ સમથિંગ. આપણે બહુ નાની વસ્તુઓ છે કે આઈ ડોન્ટ નો, મારું કેલ્ક્યુલેશન ડોક્ટર સાહેબ કદાચ એને શાર્પન કરશે, પણ મારું કેલ્ક્યુલેશન એવું હતું કે ફક્ત હું $1.5 ખર્ચું તો મારા દેશની એક દીકરી પોતાનું જીવન બચાવી શકશે એક મેમોગ્રામ કરીને. એવી જ રીતે જો હું અને આપણી સાથે ભીખુભાઈ જોડાયા છે. સૌથી સરસ આનંદની વસ્તુ તો એ છે કે આપણી જે કોઈ ભાવના હોય એને 2 ગણી કરી અને આપણા દેશના ભાઈ બહેનોને એનો લાભ આપી શકાશે. તો એના પ્રયાસ રૂપે આઈ હોપ આઈ કેન
say right now one thing કે મારા ને ગીતા તરફથી હું એક ફંડ ઊભું કરીશું. એમાં અમે શરૂઆતના એઝ એ સીડ મની અમે $250 જાહેર કરીએ છીએ અને એ જ્યારે ભારતમાં આપણા ભાઈ બહેનોને પહોંચશે તો ભીખુભાઈના કારણે એ 500 થઈ જશે. તો આવી રીતે આપણામાંથી જે કોઈને પણ જે કોઈ ઈચ્છા હોય કે પોતાના તરફથી આપણે આપણા દેશના ભાઈ બહેનોને આવી સેવા કરતા વ્યક્તિ દ્વારા આપણે અહીંયા બેઠા સેવા કરી શકીશું તો એનો આનંદ થશે. આ તો એક કેવી રીતના કરવાનું એ તું ભાંજીભાઈને પૂછજો. એટલે આપણે તમને કહું ને કે તમે લોકો એટલે $250 અને ભીખુભાઈ આપણને ડબલ કરશે એટલે 500 થઈ જશે. ભીખુભાઈ આપણી જોડે હોવા જ જોઈએ, અહીંયા છે જ. અનફોર્ચ્યુનેટલી મારું ઇન્ટરનેટ આજે કંઈક સમથિંગ ઇઝ રોંગ. મિત્રો જે લોકોને જોયું કે ગમે તે $10 બી એટલે આપણે અત્યારે ફંડ નથી બટ દે કેન ઇફ એનીબડી વોન્ટ્સ ટુ ડુ સમથિંગ. અમે શું કરતા હોઈએ છીએ સામાન્ય રીતે કે જ્યારે અમને $250 નું ડોનેશન મળતું હોય છે તો જે બેનર બનાવી અને એનું નામ લખતા હોય છે કે આજનો પ્રોગ્રામ જ્યાં એનિમિયા માટે ગયા, કેન્સર પ્રિવેન્શનમાં હોય કે કોઈ પણ હોય તો એના નામને ડેડિકેટ કરતા હોય છે અને એનો વિડીયો મોકલી અને જે કામ થયેલું હોય તે દિવસ એની સંભાળના રૂપે એના ફેમિલીને પરત કરતા હોય છે. પણ પ્લીઝ આઈ જસ્ટ ડોન્ટ મેક ઇટ લાઈક આ જે છે ફંડ રેઝર ના. મને એમ છે ક્વેશ્ચન આન્સર માં મને વધારે મજા આવશે. ફંડ રેઝર તો આપણે ભાવના સાઈડમાં અમે કીધું કારણ કે એક તો જો શ્રાવણ મહિનો પણ છે. આજે બધા હિંડોળાની બધી વાત કરી એટલે અમે ના કીધું કે બધા જુદી જુદી રીતે ભગવાનને ઝુલાવતા હોય છે. એટલે મેં કીધું કે આપણા બધા ભાઈ બહેનો ઓટલા પર છે એટલે આ તો જરા વિચાર મૂક્યો. ગોવિંદભાઈને સાંભળીને અમને ઇન્સ્પિરેશન થયું કે અમારા તરફથી કંઈક એવું કહીએ. That was the idea. Anyway, we can go back to આપણા question answer અને ભવિષ્યના અમારા પ્રોગ્રામમાં આ પોઈન્ટ જરૂર આપણે ચર્ચા કરીશું. વન ઓન વન એક પ્રોગ્રામ તરીકે એક કુટુંબ તરીકે સાથે મળી અને આપણે આ પ્રોગ્રામ આ પોઈન્ટ ઉપર ચર્ચા કરીશું. પણ એટલું કહેવાનું રહ્યું કે કેવી રીતના ધારો કે કોઈ આપણા બધા મિત્રો છે અત્યારે એમાંથી કોઈને ઈચ્છા હોય તો ચેક કયા નામે લખવાનું એ બધી ડિટેલ આપણે મોકલીશું. જરૂર બધા સાથે ચર્ચા કરી અને કરીશું. અને આપણે આ સમયે આઈ વુડ લાઈક ટુ હિયર ફ્યુ વર્ડ ફ્રોમ ભીખુભાઈ. ભીખુભાઈ નમસ્તે, જય શ્રી કૃષ્ણ, વેલકમ. અને તમે અમને આશીર્વાદ આપો 2 શબ્દોથી. Namaste to everybody. Each and every person are doing fantastic with the good wishes and everything. Whatever you want to donate it from your heart, please donate to the Bhanjibhai Fund and it will go to the right hand. And my blessing to each and everybody, just enjoy the life, whatever life you have, and be happy. Thank you. Very good, very good. સરસ. તમારો સાથ અમે એવર સિન્સ વી કેમ ટુ કેલિફોર્નિયા તમારો સાથ હંમેશા મળતો રહ્યો છે આવા કામોમાં. અને એમાંય તમે જ્યારે આ વસ્તુને બમણી કરવાનો જે ઓફર કરી છે તો અમને ખૂબ જ આનંદદાયક લાગી કે આપણે. Very good. Just keep it up. Thank you very much. Namaste everybody. હવે કોઈને ક્વેશ્ચન હોય તો આપણે આગળ વધીએ. અરવિંદભાઈ તમે જો કોઈને જો તો અનમ્યુટ કરજો કારણ કે મારે I will. Go ahead. You select. આપણે કિરીટ વોરા ભાઈ ક્વેશ્ચન છે. ચીમનભાઈ અડિયલ છે, એમને બી ક્વેશ્ચન છે તો એમને પહેલા જો મૂકો તો મજા આવશે. Okay, Chimanbhai, unmute yourself. મને શોધવા દો. ચિમનભાઈ મેં શોધ્યા પણ he is not unmuting. તમારાથી અનમ્યુટ થાય છે ત્યાંથી? ના, we cannot unmute because you are still okay. Can you hear me? Can you hear me? સંભળાય છે. Yes. સંભળાય છે? Okay.
2-3 જણાના કમિટમેન્ટ થયા છે. અનિલભાઈ આપણા અનિલભાઈ દેસાઈ એમને $1,000 નું કહ્યું છે. અરે વાહ. ગોવિંદભાઈ લાલાની $500 અને મારા $1,000. ઓહો, વેરી. અને પાનજીભાઈ is a very good friend of mine. We were the classmate in college. Wow. So we support heartily to him, and I know what he's doing, and God bless him. He's just a wonderful person. Please help him and help for our country and help for our sisters and mother over there. Thank you. વેરી વેરી નાઇસ, વન્ડરફુલ. તમે તો બહુ સરસ સમાચાર આપ્યા. તમારે તો પ્રશ્નો કે પૂછવાના હતા, એમ બધું ઉત્તર એમણે આપી આપણો દીધા. તમે તો ઉત્તર આપી દીધો પ્રશ્નોનો. સરસ. પણ ભાંજીભાઈ તમારો પ્રતિસાદ આપો જીવનભાઈના શબ્દોને. Well, I think he's a classmate છે, like almost 67 માં સાથે હતા કોલેજમાં, and we just remain friend, and he's wonderful person. I like his leadership. He was kind of instrumental in walking me in the Los Angeles crowd. Thank you, John, by all the time. I always You're welcome. Always. ઉટલા ઉપર બડી મળી ગયા ભાઈબંધો. હા, સરસ. હવે બીજા કોઈને? અને અનિલભાઈનું બી નામ દીધેલું. અનિલભાઈને બી. હા, અનિલભાઈ છે. હા, અનિલભાઈ દેસાઈ અને બીજા ભાઈ તો અનમ્યુટ કરો તમારી જાતે. બીજા કોઈને પેલો જો મેડિકલ ક્વેશ્ચન હોય ને તો આપણે પેલા લઈએ. મારી પાસે મયુરીબેન છે. મયુરીબેન, તમે શોર્ટમાં કઈ મેડિકલ ક્વેશ્ચન હોય તો કહો. તમારી જાતને અનમ્યુટ કરો મયુરીબેન. કેન યુ અનમ્યુટ યોરસેલ્ફ? હા, તો બોલો હવે તમે. યુ આર ઓન. ડોક્ટર, હું લેબમાં કામ કરતી હતી. આઈ વોઝ માઇક્રોબાયોલોજીસ્ટ. પણ એનીવે હમણાં હું ડોક્ટર પાસે ગઈ તો મારું હિમોગ્લોબિન ઇટ વોઝ 10.7. અને અત્યાર સુધી તો જયારે લોકો લેબમાં કામ કરતા હતા આપણને તો એવું થાય કે ભાઈ આપણા જે બધા રિઝલ્ટ આપણે આપીએ છીએ બધા બરાબર જ છે. પણ મારું જે 10.7 આઈ કન્સિડર ધેટ ઇઝ નોટ ધેટ લો. પણ ડોક્ટર સે ધેટ નો, સ્ટીલ યુ નીડ ટુ ટેક ધ ફેરિટિન એન્ડ ઓલ ધોઝ થિંગ્સ. તો પછી દેન આઈ વેન્ટ ટુ ધ મારા કેન્સર ડોક્ટર હતા. એને મને કહું કે યોર હિમોગ્લોબિન ઇઝ લો. અને મારા પ્રાઇમરી ફિઝિશિયન આઈ સેડ વ્હાય ઇટ્સ સો મચ ડિફરન્સ, કે આટલો બધો મેં કહું અમે લોકો તો ટેસ્ટ કરીએ અને ટેસ્ટ તો પેશન્ટને આપીએ અને હાઉ કમ. તો પછી એનીવે હી ટ્રાય ટુ સેન્ડ ઇવન ટુ ધ અનધર લેબ. તો મને લગભગ ઓલમોસ્ટ ઇટ્સ કાઇન્ડ ઓફ ધ મારું 10.7 છે તો તેને બીજું જે કમ્પેરિઝનમાં આવ્યું it was a 2 to 3% low. So which one should I consider? મેં ડોક્ટરને પણ પૂછ્યું. આઈ એમ નોટ ધ ડોક્ટર, આઈ એમ જસ્ટ ટેકનિશિયન. અને હવે તો જોબે નથી કરતી. તો આમાં તમે શું મને કહી શકો? તમે શું મને ગાઈડ કરી શકો આમાં? એટલે મયુરબેન, આમાં લેબ ને વેરિએશન હોય છે. લેબમાં ઘણી વખત ક્લીનિંગ ના થયું હોય, તેનું મેન્ટેનન્સમાં ઇસ્યુ હોય, એટલે ઇટ્સ અ રિયલી બિગ પ્રોબ્લેમ. પણ ઓવર ધ ટાઈમ તમે 2-3 વખત થાવ એટલે તમને ખબર પડી જાય કે વેર ડુ યુ સ્ટે. એના કરતા તમારી જે રક્ત કણો, તમે માઇક્રોબાયોલોજીસ્ટ છો, ઇફ યુ લુક અંડર માઇક્રોસ્કોપ તો એમાં આયર્ન ડેફિશિયન્સીના હાઇપોક્રોમિક હોય, કે સેલ્સ છે એની અંદર હિમોગ્લોબિન ના હોય. એ રીતે ખબર, એટલે એ જે બાજુના રિપોર્ટ હોય કે એમાં નીચે આપ્યા હોય એ પણ જાણવા જરૂરી છે. સેલ સાઇઝ કઈ હોય છે, કે તમારું હિમોગ્લોબિન નોર્મલ હોય અને તમારું MCV લો હોય તો આઈ થિંક યુ શુડ હેવ ચેક્ડ અબાઉટ આયર્ન લેવલ. એટલે પણ આના માટે કોઈ સોલ્યુશન અનફોર્ચ્યુનેટલી કે તમારે 2 કે 3 જણા પાસે ચેક કરવું પડે જ્યાં સુધી અન્ટિલ યુ સેટિસ્ફાય. આવું ભાગ્યે જ બનતું હોય છે. યુઝ્યુઅલી 0.5 ગ્રામનો ડિફરન્સ રહેતો હોય છે, એટલે વધારે હોતો નથી. વેરી ગુડ. બીજા કોઈને ક્વેશ્ચન હોય તો કહો. આપણે કોણ છે? કિરીટ વોરા, અનમ્યુટ યોરસેલ્ફ. ઓકે, વેરી ગુડ. કિરીટભાઈ, તમારે અનમ્યુટ કરો તમારી જાતે.
Very good. Okay. હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કિરીટભાઈ. હા, મારે થોડા વખત પહેલા ટેસ્ટ કરાયો તો મને લીવર ટેસ્ટ કરાયો, હેપેટાઇટિસ બી આવ્યું. પછી મને ઘણી વખત લંગ્સમાં પાણી ભરાઈ જાય છે, ડિફિબ્રિલેટર મૂકેલું છે. થોડા દિવસ પહેલા મેં પલ્પિટેશન થયું હતું. હેપેટાઇટિસ બી દૂર કરી શકાય ખરું? હું બરાબર સમજ્યો નથી, પણ તમારો ક્વેશ્ચન એ છે કે લંગ્સમાં પાણી ભરાય છે એનું શું કરી શકાય, એમ ને? ડાયગ્નોસિસ શું કહ્યું તમને, શાના માટે છે? ડાયગ્નોસિસમાં મારું હાર્ટ નું શું કહેવાય વર્કિંગ ફક્ત 30% છે, 20 થી 25% જેવું. કન્જેસ્ટિવ હાર્ટ ફેલ્યોર કહ્યું એને, CHF. યસ, યુ આર રાઈટ. બરાબર ને? એટલે CHF માં શું થાય કે જ્યારે તમારે હાર્ટને બ્લડ પંપ કરવાનું હોય અને એ પંપમાં પાછળ રહી જાય તો ધીરે 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 એ બ્લડ લંગ્સમાં આવવા માંડે અને એને હિસાબે પેરોક્સિઝમલ નોક્ટર્નલ ડિસ્પનિયા, બહુ મોટો વર્ડ છે પણ P&D કહે છે કે રાતમાં ઓલ ઓફ અ સડન શોર્ટનેસ ઓફ બ્રેથ આવે અને તમને એ ભરાવો થઈ જાય અને તમારે લેસિક્સ કે અમુક ડાયુરેટિક્સ ની મેડિસિન લેવી પડે ને હાર્ટને બહુ સારી રીતે પંપ કઈ રીતે કરી શકાય એવા કાર્ડિયોટોનિક લાઈક લેનોક્સિન કે એવી મેડિસિન લેતા હશો તમે, બરાબર? એટલે આનાથી વધારે મને ખબર ના પડે કારણ કે મારો આ વિષય નથી એમ. ઓકે, થેન્ક યુ વેરી મચ. ઓકે સર. ઓકે, થેન્ક યુ કિરીટભાઈ. આપણે ડોક્ટર સાહેબ 2-3 ક્વેશ્ચન આમાં લખાઈને આવ્યા છે, એમાં ફૂલ બોડી સ્કેન કેન હેલ્પ એવું આપણા જગદીશભાઈ પૂછે છે. ફોર કેન્સર ડાયગ્નોસિસ કેન ફૂલ બોડી સ્કેન હેલ્પ? એક વસ્તુ થાય કે તમે રેડિયેશન લ્યો, તમારે કઈ જરૂર ના હોય એટલે ગવર્મેન્ટ કે કોઈ પણ એજન્સી છે એ એપ્રૂવ નથી કરતી કે ખોટી રીતે જો બધા જ રેડિયેશન લેવા માંડે તો રેડિયેશન ઇન્ડ્યુસ કેન્સર વધવા માંડે. એટલે જો તમારે કઈ પણ ઇન્ડિકેશન હોય, તમારે વેઇટ લોસ હોય કે તમારે સ્ટ્રોંગ ફેમિલી હિસ્ટ્રી હોય અને તમને એ કઈ ઇસ્યુ આવવા માંડ્યા હોય ત્યારે કરવું બરાબર છે. બાકી રૂટીન ફિઝિકલ એક્ઝામિનેશન, બ્લડ કાઉન્ટ, CMP અને જરૂર પડતા બીજા જે ટેસ્ટ છે અને કેન્સર પ્રિવેન્શનમાં લાઈક આપણે એમ કહીએ કે તમે સ્મોકર હો તો તમે લંગનો CT સ્કેન કરાવી શકો, કોલોનોસ્કોપી કરાવી શકો, PSA કરાવી શકો. તમે આ બધા ટેસ્ટ કરતા તમને 95% સિક્યોરિટી મળે કે તમારે બીજી કઈ ટેસ્ટની જરૂર નથી અને એને હિસાબે તમારે અનનેસેસરી રેડિયેશન જવાની જરૂર નથી. પણ મેં હમણાં ગઈકાલે જ વાંચ્યું કે એક આખો હોલ બોડી MRI આવશે કે MRI માં રેડિયેશન ના હોય અને આખા બોડીનું તમે MRI કરાવી શકશો. હવે અત્યારે તો MRI એટલું બધું કોસ્ટલી હોય છે, મને કે હોલ બોડી MRI it might be costing about $30,000 કે $20,000 છે. તો એ જ્યાં સુધી become a part of regular needed Medicare કે કોઈ પણ ઇન્સ્યોરન્સ કંપની અપ્રૂવ નહીં કરે, but at least there are some test is coming which if you really want to do you can do as long as you're ready to pay. Very good, doctor. And as a side note, I don't know, full body MRI kare, so for a one organ MRI, if I have to be in a tube for half hour, I don't know, it will be whole day MRI for what? But again, any fast asset, technology change આવશે and this is like a new version. So I'm sure we will be dealing with so many diseases અને ડોક્ટરો પાસે આન્સર નહીં હોય, પેશન્ટને શું કરવું એ ખબર નહીં પડે. એટલે ઘણી વખત જાણવાથી ફાયદો નથી થતો એમ. આજે એમ માનો કે કોઈ કે મને સ્ટેજ 4 કેન્સર છે એમ, બરાબર, અને પણ કોઈ કે તમારે 4 વર્ષ ટેસ્ટ પહેલા હતું ત્યારે સ્ટેજ 4 હતું એમ. તો if I were you, I won't know it. I don't like to know. તમને ક્યોરેબલ વસ્તુ હોય
કે એના માટે કંઈ કરી શકાય એ જાણવું જરૂરી છે, બરાબર. જે જરૂરી ન હોય એમ માનો કે આજે કોઈને લંગ કેન્સર છે, એને લંગની સર્જરી થઈ ગઈ છે અને ઇઝ વરિંગ કે ભાઈ મારા બ્રેનમાં આવે છે કે બોનમાં આવે છે, ખોટી રીતે ચિંતા કરે એમ. કે તમને જે દિવસ ખબર પડે તે દિવસથી તમારી લાઈફ મિઝરેબલ થઈ જાય. ઈ જ વસ્તુ તમને 5 વર્ષ પછી ખબર પડે તો તમે જે 5 વર્ષ સારી રીતે જીવી શકો. એટલે ઘણી વસ્તુઓ બહુ વહેલી જાણવાની પણ જરૂર હોતી નથી. આ તો જસ્ટ કહું છું કે અમુક વસ્તે તમે કોઈ સ્ટેજ 4 કેન્સર હોય, તમે એને 2 વર્ષ પહેલા ટ્રીટ કરો કે આજે ટ્રીટ કરો તો ખાલી 1 કે 2 મહિનાનો જ સર્વાઈવલ ડિફરન્સ હોય છે. પણ તમને એન્ઝાયટી, તમે ટ્રીટમેન્ટ લ્યો, એમાં જે તમે ટાઈમ વેસ્ટ કરો એની બહુ મોટી પ્રાઇસ તમે પે કરતા હોવ છો. એટલે જ્યારે આપણને ઈશ્વરે હેલ્ધી રાખ્યા છે, રિમેન હેલ્ધી, ડોન્ટ વરી વોટ યુ હેવ, અને તમે જે કંઈ વિચારશો ને એનાથી યુ વોન્ટ ડાય. તમને હાર્ટ એટેક ની બીક હશે તો યુ માઇટ ડાય ફ્રોમ કેન્સર, અને ઇફ યુ વરીંગ અબાઉટ હાર્ટ એટેક કેન્સર યુ માઇટ ડાય ઇન એક્સિડન્ટ. એટલે એનીથિંગ કેન હેપન. સો પ્લીઝ don't worry about tomorrow what I am going to do. Aparne we are healthy, we are in wonderful country, and just have such a nice life, enjoy every minute, and we all like to die young if possible. કે હેલ્ધી હોય ને આવી જ રીતે ઈશ્વર આપણને લઈ લે કે આપણે નર્સિંગ હોમમાં જઈ અને ત્યાં કોવિડ થી ડાય થવા કરતા જસ્ટ that's why I philosophize. અરે વાહ ડોક્ટર સાહેબ, અમને ઘણા બધા ધર્મગુરુઓ ઘણી વસ્તુઓ કહે છે, પણ આજે તમે કીધું એ તો ખરેખર ટચ થઈ જાય એવું છે કે કમિંગ ફ્રોમ એ ડોક્ટર કે તમારી જાતને આનંદથી જીવો જે છે એમ. અને એમણે એક બીજી વસ્તુ પણ તમે કહી ને ડોક્ટર આપણે સુંદરભાઈ કે એ મને ગમ્યું કે ભાઈ અમે ડોક્ટર છીએ પણ છતાં બી મિરેકલ હેપન, એમ કે વી ડાયગ્નોઝ સમથિંગ અને છતાં પેશન્ટ સાજા થઈ જાય. એ આજે ડાક્ટરના મોઢેથી સાંભળીએ છીએ એટલે સાચું લાગે કે દવા સાથે દુઆની વધારે જરૂર છે દુનિયામાં. ગીતાબેન, હું એમ નથી કહેતો કે તમારે ડોક્ટર પાસે ન જવું, તમારે રૂટીન ટેસ્ટ જે સજેસ્ટ કર્યા હોય ન કરવા, ઈ કર્યા પછી બીજી ચિંતા નહીં કરવાની. તમારા ડોક્ટર એમ કહે કે તમારું બ્લડ બરાબર છે, તમારી કેમિસ્ટ્રી બરાબર છે, તમે જે મેમોગ્રાફી કરાવી હોય, પેપ્સમિયર એનો રિપોર્ટ બરાબર છે, ઈ સિવાયનું બાકીનું તો ઉપરવાળાના હાથમાં જ છે, બરાબર. એટલે ખોટી રીતે એનાથી વધારે આગળ જવાની ચિંતા નહીં કરવાની. હવે બીજા સુભાષભાઈ મને પૂછું. સુભાષભાઈ મને મહેન્દ્રભાઈ ક્યારના ઉષા દોશી હાજી બોલો. કોણ બોલે? હું બોલું? ઉષા દોશી. ઉષાબેન પ્રશ્ન બોલો તમારો. હા, મારું ડોક્ટર કુંદરિયા આપને નમસ્તે. અને આ જે હેમોગ્લોબિન ઓછું હોય તો એની દાંત ઉપર અને સ્કિન ઉપર શું અસર થાય, શું ઇફેક્ટ થાય, એના માટે શું પ્રિકોશન લેવા જોઈએ? એટલે તમારું હિમોગ્લોબિન ઓછું હોય તો શા માટે ઓછું છે અને એને કઈ રીતે વધારી શકાય, ધેટ શુડ બી યોર ફર્સ્ટ એડ, બરાબર. અને હું એમ માનું છું કે જેનું હિમોગ્લોબિન ઓછું હોય અને ટ્રીટેબલ હોય એ બધા ક્યોર થઈ જ જાય. ઇન્ડિયામાં તો કારણ કે ઇન્ડિયામાં તો બધાના ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી હોય છે એટલે ત્યાં તો એકદમ ચેલેન્જ આપું કે લગભગ કઈ વાંધો જ ના આવે. અહીંયા પણ કે તમારે એનું કારણ શોધો અને કારણ શોધીને એને ટ્રીટ કરો કે, અને એ રીતે બાકી તમે કયો છો કે એના લો હિમોગ્લોબિન હોય તો તમે પેલ લાગો, તમે ફીકા લાગો. અને બીજું જેને બહુ આયર્ન ડેફિશિયન્સી હોય ને તો એ લોકોને પાઇકા સિન્ડ્રોમ થાય છે. પાઇકા એટલે એને ખૂબ જ આઈસ ખાવાની થાય કે જે વ્યક્તિ આખો દિવસ આઈસ જ ખાધે રાખતું હોય એને આયર્ન ડેફિશિયન્સી હોઈ શકે. એ જ રીતે ઘણાને ફ્રીટો ખાવાની, ઘણાને આઈસ્ક્રીમ ખાવાની. એટલે એક જ જો ક્રેવિંગ હોય ને, આયર્ન ડેફિશિયન્સી ક્રિએટ્સ ક્રેવિંગ. એટલે જેવું તમે આયર્ન ડેફિશિયન્સી ને ટ્રીટ કરો એવું ક્રેવિંગ જતું રહે છે. અને ચાલુ તમારે પાછું અનમ્યુટ કરવું પડશે. મારે બીજા કોઈનો ક્વેશ્ચન છે? નેમ ઓફ ધ ટેબ્લેટ આપી શકો? નામ ટેબ્લેટ નું નામ, ટેબ્લેટ આયર્ન ની ટેબ્લેટ કઈ લેવી એ નામ આપશો તમે?
બેન તમારું સીબીસી નો રિપોર્ટ મને bkundaria@gmail ઉપર મોકલી દો ને, તો હું તમને એના વિશે તમને સ્પેશિયલ લખી આપીશ કે આનું આટલું આટલું થઈ શકે છે. થેન્ક યુ ડોક્ટર. હવે અમારા નિશાબેન ત્રિવેદી. નિશાબેન તમારો ક્વેશ્ચન કહો. યસ. હેલો નિશાબેન, નમસ્તે. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. હવે કોલેસ્ટ્રોલ વધારે હોય તો એને કેવી રીતે કંટ્રોલ કરી શકાય? બેન આ એક બહુ જ સરસ પ્રશ્ન છે કે કોલેસ્ટ્રોલ વધારે હોય તો અને તમે એને ટ્રીટ કરો તો કેટલું લઈ જવાનું. ખાસ તો કોલેસ્ટ્રોલ વધારે હોય તો એને ટ્રીટ કરવું તો બરાબર છે, પણ એમાં પાછી કેટલું ટ્રીટ કરવું. તો કોલેસ્ટ્રોલમાં જોઈએ તો જેનું 200 થી વધારે હોય એને વધારે કહેવાય. બરાબર. પછી એને ડિવાઈડ કરે કે કેટલું HDL એટલે હાઈ ડેન્સિટી લાઇપોપ્રોટીન અને LDL એટલે લો ડેન્સિટી લાઇપોપ્રોટીન. એટલે તમારું LDL 100 થી ઓછું હોવું જોઈએ. એમાં જો તમને હાર્ટ એટેક આવ્યો હોય, કોરોનરી આર્ટરી ડિઝીઝ હોય કે તમારું બહુ હાઈ રિસ્ક હોય તો 100 ને બદલે તમારે 70 લઈ જવું જોઈએ. HDL તમે જેટલું વધારે લઈ જઈ શકો એટલું સારું, પણ HDL સામાન્ય રીતે વધારે લઈ જવું બહુ હાર્ડ પડતું હોય છે. એને ખૂબ જ એક્સરસાઇઝ કરવી પડતી હોય છે. મારું આખી લાઈફ લોંગ કોલેસ્ટ્રોલ HDL હંમેશા ઓછું જ રહેતું, પણ આ કોરોનાએ હેલ્પ મી કે હું દરરોજ 5 માઇલ દોડવા માંડ્યો તો અત્યારે ફાઇનલી મારું કોલેસ્ટ્રોલ HDL 51 થયેલું છે. સો ધેટ્સ ધ boon for me to have a COVID નું વેકેશન. રાઈટ. મારી બ્રેઇન ની અંદર જે મારી વેઇન જાય છે બ્રેઇનમાં જે એ આખી બ્લોકેજ થઈ ગઈ છે. એટલે એના લીધે મને શું છે કે બ્રેઇનમાં મારે બ્લડ ના પહોંચી શકે એટલે ચક્કર આવ્યા કરે. તો એ કેવી રીતે આખી કંટ્રોલ થઈ શકે? બેન એટલે ટૂંકમાં તો આમાં તમે તો કોલેસ્ટ્રોલ ડાઉન લઈ જઈ શકો, પણ બાકીના જે તમારા જે કમ્પ્લેન્ટ્સ છે ને એ ખાસ કરીને ન્યુરોલોજીસ્ટ અને કાર્ડિયોલોજીસ્ટના આ સબ્જેક્ટની છે. એટલે મારું આમાં બહુ હું તો એમ કે તમારું હિમોગ્લોબિન ઓછું હોય અને જો ઇમ્પ્રુવ કરો તો ઘણી વખત ડિઝીનેસ જતી રહે, કારણ કે જો બ્રેઇનને ઓક્સિજન ના મળે તો ડિઝીનેસ થાય. અને જો તમારું ઓક્સિજન ન મળવાનું એક કારણ લો હિમોગ્લોબિન પણ હોય છે. બરાબર. તો એ કેવી રીતે ખબર પડે કે મારું હિમોગ્લોબિન ઓછું છે? તો તમારો રિપોર્ટ મને મોકલી આપો અને હું તમને જવાબ આપીશ. અચ્છા, એટલે એનો રિપોર્ટ કઢાવવો પડે ને મારે? હિમોગ્લોબિન છેલ્લામાં છેલ્લો જે હોય ચાલશે. તમે તમારા રિપોર્ટમાં 5 વર્ષ જૂનો હોય ને તોય મને CBC મોકલી આપશો અને હું એના પરથી કંઈક કોમેન્ટ લખીશ. એટલે હેમોગ્લોબિન નો રિપોર્ટ મોકલવાનો, રાઈટ? એને CBC કહે છે બેન, CBC કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ. એમાં હિમોગ્લોબિન લખેલું હોય છે. એટલે તમારું જે CBC નો રિપોર્ટ હોય એ મને ઈમેલ કરી આપો. રાઈટ. ઓકે. કોઈ પણ બ્લડ રિપોર્ટ હોય છેલ્લો એ ડાક્ટરને મોકલી આપજો અને હું તમારી સાથે કમ્યુનિકેટ કરીને તમને એમની ઈમેલ આપી દઈશ એટલે તમે ડાયરેક્ટ મોકલી શકો. એવી રીતે નિશાબેન તમારા દીકરા સાથે આજે રાત્રે વાત કરીશું અને સમજાવીને કહીશું તમને. ધેટ્સ વેરી ગુડ. ઓકે, હવે થેલેસીમિયા વિશે થોડુંક કેવું તું, જો બીજા ક્વેશ્ચન ના હોય તો આપણે એમાં થોડુંક વધારીએ. સુરુભાઈ. યસ, સુરુભાઈ ને આપણે સ્ટેજ ઉપર લઈ આવીએ પાછા. સુરુભાઈ ક્યાં છો? સુરુભાઈ તમે સંભળાય છે? હા, આવી ગયા. હવે સંભળાય છે. હવે ડોક્ટર સાહેબ થેલેસેમિયા વિશે વાત કરવી છે તો તમે એક ક્વેશ્ચન પૂછી લો. હાજી બોલો. આપણે ડોક્ટર સાહેબ આપણને આયર્ન નું કહેતા હતા કે કદાચ આપણા શરીરમાં એક્સેસિવ આયર્ન થઈ જાય તો એને ઘટાડવા માટે કોઈ મને કીધું કે એક્સજેઇડ કરીને દવાનું નામ છે, એનાથી મદદ થાય ખરી. એટલે મારે ડોક્ટર સાહેબ એ જ પૂછ્યું હતું કે એના કઈ સાઈડ ઇફેક્ટ છે, આ દવા ઇફેક્ટિવ છે કે? સુરુભાઈ આ બહુ જ સારો વિષય છે કે આયર્ન મેં કહ્યું કે એક વખત તમારા શરીરમાં આવે પછી નીકળતું નથી. અને એમાંય જો તમારું ફેરિટીન એક આપણને ઇન્ડિરેક્ટલી આપણને ખબર પડે કે તમારા શરીરમાં કેટલું આયર્ન છે.
તો જો ફેરિટીન થાઉઝન્ડ ઉપર આવવા માંડે ત્યારે એને કઈ રીતે નીચે લઈ આવવું. તો એને ખાસ કરીને એ થેલેસીમિયામાં બ્લડ ટ્રાન્સફ્યુઝન બહુ લેવું પડે બાળકોને, અને એના બોન મેરોમાં એટલો બધો સેલ્યુલર ગ્રોથ હોય એટલે આયર્ન એબ્ઝોર્બ પણ વધારે થતું હોય છે. એટલે જે થેલેસીમિયા મેજરમાં બાળકો થાય છે એ બધા જ 99% આયર્ન ઓવરલોડને હિસાબે મૃત્યુ પામે છે. તો એ આયર્ન ઓવરલોડનું શું કરવું એના વિશે થોડી વાત કરીએ. તો એ દરમિયાન હું તમને થોડું થેલેસીમિયા વિશે બેકગ્રાઉન્ડ આપું. બરાબર? કે તમે જે થેલેસીમિયા દુનિયામાં ક્યાં ક્યાં થયેલું છે એનો મેપ જોશે ને, તો એ મેપ જ્યાં જ્યાં મેલેરિયા હતું ત્યાં થેલેસીમિયા થયેલું છે. એટલે મેલેરિયાના જંતુઓ રક્તકણની અંદર, રેડ બ્લડ સેલની અંદર ઘૂસી અને એને ડિસ્ટ્રોય કરી નાખે છે. તો જેમ ગોડ આપણને, જેમ આપણે વાંદરા હતા ત્યારે જરૂર હશે ટેલ્સની હવે નથી, એવી રીતે એને ઇવોલ્યુશન આપ્યું અને રક્તકણો એવા બનાવ્યા કે એમાં મેલેરિયા ના દાખલ થઈ શકે. તો જે આ રક્તકણનું જે મ્યુટેશન થયું એનું નામ થેલેસીમિયા. તો આવી જ રીતે હજારો જાતના જુદા જુદા જીનેટિક્સ એનિમિયા છે, પણ થેલેસીમિયા ઇઝ નંબર 1. અને એ મ્યુટેશન મેલેરિયાના પ્રોટેક્શન માટે થયેલું. તો જો તમને થેલેસીમિયાનું એ મ્યુટેટેડ જીન તમને તમારા પેરેન્ટ્સ પાસેથી આવેલું હોય તો તમે નોર્મલ લાઈફ જીવી શકો છો, તમને કાંઈ પણ વાંધો નથી હોતો. પરંતુ જો તમે બીજા જ થેલેસીમિયા વ્યક્તિ હોય એની સાથે પરણો તો તમને 25% ચાન્સ કે એક ડબલ થેલેસીમિયા વાળું બાળક થાય. મેજર એને થેલેસીમિયા મેજર કહે છે. અને એ બાળક જ્યારે 1 મહિનાનું આવે, જન્મે 1 મહિનાનું થાય ત્યારથી જ ખબર નબળા પડવા માંડી જાય. 5 મહિના પછી એને બ્લડ ટ્રાન્સફ્યુઝન જોઈ. મોસ્ટ ઓફ ધ પીપલ વિલ સર્વાઈવ ઓનલી 20 years. એટલે પેરેન્ટ્સની, બાળકની અને બધાની જિંદગી બહુ જ ડિફિકલ્ટ અને આખી લાઈફ જતી રહેતી હોય છે આ બાળકને ઉછેરવામાં, અને અન્ટિલ દે ડાય. સો ધીસ ઇઝ ધ બિગ પ્રોબ્લેમ. ને આનું નામ થેલેસીમિયા મેજર છે. એટલે હવે આ થેલેસીમિયા મેજર આપણે એની હિસ્ટ્રી જોઈએ તો મેડિટેરેનિયનમાં હતું. ને જ્યારે એલેક્ઝાન્ડર ધ ગ્રેટ જ્યારે બધા જ દેશોને જીતતો ઈરાનના, તમને ખબર હોય તો જે એની ડાયનેસ્ટી હતી, વન ઓફ ધ બેસ્ટ ઇન ધ વર્લ્ડ એટ ધેટ ટાઈમ, તો ડારિયાસ III ને એને જીતી અને પછી કેમ ટુ અફઘાનિસ્તાન એન્ડ ધેન હી કેમ ટુ ઇન્ડિયા. પણ જ્યારે ઇન્ડિયા આવ્યા ત્યારે એને જે ઇન્ડુસ રિવર હતી એને ક્રોસ કરવી બહુ હાર્ડ પડતી હતી. અને એની સામે કિંગ પોરુ વોઝ વેરી પાવરફુલ ને એની પાસે એલિફન્ટ્સ હતા. એટલે એલેક્ઝાન્ડરને બહુ બીક લાગતી હતી કે હું આની સાથે જીતી નહીં શકું. પણ ગમે એ રીતે એ પછી ક્રોસ કરી શક્યો અને એ રીતે સમાધાન કરી અને પુરુએ પણ એમ કે આવો મહાન રાજા છે એની થોડી શરણાગતિ સ્વીકારી અને એને એલેક્ઝાન્ડરે એ આપી દીધું. ને એ થોડા સમયમાં he started coming back, કારણ કે જે પુરુ સાથે લડવામાં એની આર્મી એટલી બધી થાકી ગઈ હતી. So they don't wanted to fight anymore. So they wanted to come back. ને ઈ દરમિયાનમાં he died. ને એ જતો રહ્યો પછી એના માણસો ત્યાં સ્ટક થઈ ગયા અને એ રીતે એક જાતની આપણને ગ્રીક સિવિલાઇઝેશન મળી. તો તમે ઇન્ડિયાનો મેપ જોશો અને જોશો તો લાઈક BC 180 to AD 100 આ 300 વર્ષ સુધી ઇન્ડો ગ્રીક સિવિલાઇઝેશનનું કિંગડમ રહેલું. અને એની અંદર જે ગ્રીક હેરિટેજના માણસો હતા એમાં અત્યારે એવું માગીએ છીએ કે લોહાના અને જે સુરુભાઈએ 4-5 જ્ઞાતિ સમજાવી વાત કરી કે સિંધી છે કે ખોજા છે કે મેમન છે કે એ બધા લોકો માઇટ બી હેવિંગ સમ હેરિટેજ. આપણે ઇન્ડિયાનો હેરિટેજની વાત કરીએ તો કે ભાઈ કે હ્યુમન બીંગ માઇટ હેવ બોર્ન અબાઉટ 200,000 years ago અને about 60,000 years ago they came in India અને મોસ્ટલી
they lived in Kerala. So mostly our civilization was Dravidian. અને મોહેંજો-દડોની તમે civilization જુઓ તો they were not Aryans, they were Dravidian. કારણ કે એના ગોડ છે શંકર, ગણપતિ એ હતા. પણ જેવી મોહેંજો-દડો પૂરી થઈ એ દરમિયાનમાં સેન્ટ્રલ એશિયામાંથી કોકેશિયન લોકો આવ્યા અને that becomes the Aryans. સો આપણે આર્યન અને દ્રાવિડિયનની આપણી કમ્બાઇન્ડ સિવિલાઇઝેશન છે. પણ એની વચ્ચે આ જે આજથી 2500 વર્ષ પહેલા એલેક્ઝાન્ડર ડાઇડ આઈ થિંક 322 BC, તો એ ટાઈમે એક ગ્રીક સિવિલાઇઝેશન આપણી સાથે છે. તો ગ્રીક સિવિલાઇઝેશન સાથે જે વધારે સંકળાયેલા છે એમાં થેલેસીમિયા છે. અને લોહાના પોપ્યુલેશનમાં અમે સુરુભાઈ બધું ઘણું બધું છેલ્લા 5 દિવસથી આ રિસર્ચ કરીએ છીએ તો લાઈક 10 થી 20% લોકો ડિપેન્ડિંગ ઓન ધેર પોકેટ એટલું બધું થેલેસીમિયા માઇનર કોમન છે. એને જે બાળકો છે એમાં એક જ્ઞાતિ બહુ હોશિયાર છે, દે રિયલી વર્કિંગ વેરી હાર્ડ, ટીચ છે અને પ્રિવેન્ટ કરે છે. એટલે ઘણું છતાં પણ આજની તકે ઇન્ડિયાની અંદર 10,000 બાળકો જન્મે છે. ધીસ ઇઝ નોટ એક્સેપ્ટેબલ. તો એને માટે આપણે શું કરી શકાય કે આ જે થેલેસીમિયા માઇનર્સ છે એ કઈ રીતે પ્રિવેન્ટ કરી શકાય? તો અમે વિચારતા હતા કે જો આ રીતે ઇન્ડિયા, હું એક જ કામ નથી કરતો, ઘણા બધા ટેકનોલોજીસ્ટના મગજમાં છે એ કરવું છે અને ઘણા લોકોએ ખૂબ જ પોતાની લાઈફ પણ એને માટે આપી દીધી છે. પણ અત્યારે જે કામ થઈ રહ્યું છે તો એમાં સુરજીત શેઠ કરીને છે હિમેટોલોજીસ્ટ કોર્નેલમાં, તો એને અમે કોન્ટેક્ટ કરીએ છીએ અને કે આપણે લેટ સી કે કયા કયા એરિયામાં સારું કામ થઈ રહ્યું છે તો આપણે શીખીએ અને જે નથી એને આપણે કઈ રીતે લઈ જાવી. એ દરમિયાનમાં સુરુભાઈને અમુક ક્વેશ્ચન છે તો સુરુભાઈ લેટ સ્ટાર્ટ વિથ યોર ક્વેશ્ચન આન્સર. અમે સોરી ઘણા બધા તમને કહી દીધું પણ છતાંય મારો મેઇન ક્વેશ્ચન દવાનો હતો. પછી ઓકે તમે આ હેરિડિટરી બધું સમજાવી દીધું, ધેટ વોઝ નાઇસ. ફરીથી કહું કે તમને 2 જીન હોય, એક ફાધર તરફથી મળે, એક મધરથી. તો યુ હેવ 4 જીન. તો હવે તમારા ફાધરને જ એક થેલેસીમિયા માઇનર હોય અને 3 જીન નોર્મલ હોય તો એને કોઈ દિવસ બાળક થેલેસીમિયા મેજર ના થાય. એટલે એકને થેલેસીમિયા માઇનર હોય અને બીજા પેરેન્ટ્સમાં ના હોય તો એને ના થાય. પણ બેયને માઇનર હોય તો ને 25 કે એક મેજર થાય, 25% ચાન્સ કે એક નો એમાં જીન આવે જ નહીં અને 50% ચાન્સ કે માઇનોર થાય. તો આ રીતે બે થેલેસીમિયા મેરેજ કરે તો 25% એને આવું બાળક જન્મી શકે. સો ધેટ્સ ધ જીનિયોલોજી ઓફ. એટલે એકને હોય એને હેમિઝાઇગસ કહેવાય, જેને ડબલ જીન મળ્યા હોય એને સોરી હોમોઝાઇગસ કહેવાય. સુરભાઈ હા ઓકે. બીજા નાના બે શોર્ટ ક્વેશ્ચન્સ. આપણે આ ડિટેક્શન કદાચ પ્રેગ્નન્સી થઈ ગયા પછી ડિટેક્શન કરવું હોય કે આને થેલેસીમિયાની પોટેન્શિયલ શું છે, તો વોટ ઇઝ ધ અર્લીએસ્ટ સ્ટેજ? જો લેડીઝ 8 વીક પ્રેગ્નન્ટ હોય તો એને કોરિયોનિક વિલાય બાયોપ્સી એક વેરા 9 ની નીડલ થી જે પ્લાસેન્ટા બનતું હોય બાળકનું એમાં જઈ અને કરી લે અને એના ટેસ્ટ ઉપરથી એ તમને સચોટ રીતે કહી શકે કે બાળકને થેલેસીમિયા મેજર છે કે નહીં. અને જો મેજર હોય તો પેરેન્ટ્સના બેસ્ટ ઇન્ટરેસ્ટમાં, બાળકના બેસ્ટ ઇન્ટરેસ્ટમાં, સોસાયટીના કારણ કે એક બાળક થેલેસીમિયા મેજર જન્મે તો આજના ઇન્ડિયાના ખર્ચ પ્રમાણે 35 લાખ રૂપિયા ખર્ચ થાય છે. એ બાળક જ્યાં સુધી જીવે ત્યાં સુધી. એને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરાવવું હોય તો જીવી શકે તો એની કિંમત 7 કરોડ રૂપિયા હોય છે. અને હમણાં જીન થેરાપી આવવાની છે, એ સક્સેસફુલ છે. જો જીન થેરાપી છે તો એની પ્રાઇસ 21 કરોડ રૂપીસ હશે. તો આ રીતે આપણે જોઈએ તો ઇન ધ બેસ્ટ ઇન્ટરેસ્ટ કે એ બાળકને ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સીનું મોસ્ટ ઓફ ધ ડોક્ટર સજેસ્ટ કરતા હોય છે અને મોસ્ટ ઓફ ધ પેરેન્ટ્સ આર ગોઈંગ ફોર. ઇન્ડિયામાં લીગલ છે એબોર્શન? બધે જ લીગલ છે, આને માટે લીગલ છે. હવે બીજો લાસ્ટ ક્વેશ્ચન. તમે વાત કરી હતી કે ઈરાન અને સાયપ્રસમાં એ લોકો ઓલમોસ્ટ ઇરેડિકેટ કર્યું છે. વેરી ગુડ. હવે દાખલા તરીકે જે કઈ પ્રિવેન્ટિવ ડિઝીઝ છે, આપણે જે આજે મેં વાત કરી તમને ઘણું બધું પ્રિવેન્શન વિશે વાત કરી
કે તમે જે કાંઈ બેસ્ટ તમે સોસાયટીને હેલ્પ કરવા માંગતા હો, સમાજને હેલ્પ કર, તમે આ માનો કે કોઈને સ્ટેજ 4 કેન્સર છે, તમે એને ખાલી 200 રૂપિયા આપો તો કાંઈ એને તમે ખાલી 5 દિવસ વધારે જીવાડી શકો, પણ એ $200 ની અંદર તમે કદાચ 10 લાઈફ બચાવી શકો. સો પ્રિવેન્શન ઇઝ બેટર દેન a ક્યોર. તો એવી જ રીતે આવી રીતે આમ જોઈએ તો ધીસ ઇઝ ધ વે કે હાઉ વી કેન પ્રિવેન્ટ ધીસ, અને એના માટે શું કરી. હું ફરીથી ક્વેશ્ચન ભૂલી ગયો છે, પર આ કહો તો. ઈરાન અને સાયપ્રસમાં, ઈરાન અને સાયપ્રસ એક નાનો કન્ટ્રી છે. તમે જે રિવોલ્યુશન આવેલું જોયું, સાંભળ્યું, તો એમાં હાઈએસ્ટ નંબર ઓફ, કારણ કે મેડિટેરિયન કન્ટ્રી છે, હાઈએસ્ટ નંબર ઓફ થેલેસીમિયા હતા એમ. અને એ લોકોનું એટલા બધા બાળકો જન્મતા કે પેરેન્ટ્સ એને સાચવવામાંથી બીજું કામ જ ના થતું, અને આખા દેશની તો કન્ટ્રીએ નક્કી કર્યું કે આપણો એક પણ બાળક ના જન્મવું જોઈએ. તો એ લોકોએ આ જે કાઉન્સેલિંગ ચાલુ કર્યું, બધાને ડાયગ્નોસિસ ચાલુ કર્યું, અને એ ધીરે ધીરે કરી અને છેલ્લા 5 વર્ષમાં એક પણ બાળક થેલેસીમિયા મેજર સાથે જન્મવા નથી દીધું. કે એટલું એજ્યુકેશન ક્રિએટ કર્યું, એટલી અવેરનેસ ક્રિએટ કરી, એજ્યુકેશન, નોલેજ, અને ગવર્મેન્ટને જે જગ્યાએ કે ભાઈ તમારે મેરેજ કરવા જાઓ તો તમે થેલેસીમિયાનું સર્ટિફિકેટ જોઈએ, તમે પ્રેગ્નન્સીમાં જાઓ, પ્રેગ્નન્ટ થાવ તો તમારું સીધું થેલેસીમિયા ચેક કરે. એટલે આવી રીતે ઇન્ટરસેપ્ટ કરી. અને આપણી સોસાયટી માટે આપણે ખાસ જરૂર છે. આજના જમાનામાં 10,000 બાળકો, આખા અમેરિકાની અંદર 2,000 બાળકો હજી જન્મે છે, પણ એ બધા જન્મે છે બીજેથી આવેલા, ઘણી વખત ઇલીગલ હોય કે બીજા ઘણા બાળકો અહીં જન્માવા આવે છે બીજી કન્ટ્રીમાંથી, એટલે એવા પણ હોય છે. પણ અહીં પણ હજી પ્રશ્ન છે. જ્યારે સાયપ્રસ જેવા ગરીબ કન્ટ્રી યુએસની કમ્પેરિઝનમાં 0% થેલેસીમિયા પહોંચી શકે. ઈરાનને આપણે ગમે એવું મૂર્ખ ઘણી વખત માનતા હોઈએ, તો ઈરાન પણ હેઝ રિયલી ડન ગ્રેટ પ્રોગ્રેસ. ને એમાં શું કરે, એ લોકો મેલનું CBC ચેક કરે.